હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ન્યુક્લિયસ એજ્યુ સેન્ટર. ચાલો, આજે આપણે આગળ વધવાના છીએ નીટ એમસીક્યુ સિરીઝમાં સ્ટાન્ડર્ડ 12નું વિદ્યુત ચુંબકીય પ્રેરણ ચેપ્ટર નંબર 6. એના પ્રીવિયસ યર્સના બધા જ ક્વેશ્ચન 1988 થી 2023 સુધીના દરેકે દરેક ક્વેશ્ચન આપણે આજે ગણવાના છે. પણ આ જોતા પહેલા દરેક વખતે એક વાત કહું છું કે પહેલા ચેપ્ટરના ફોર્મ્યુલા કોન્સેપ્ટ મગજમાં ક્લિયર હોવા જોઈએ અને એ ક્લિયર થઈ જાય પછી જ આ વિડીયો જોવા બેસવાનો. જ્યારે પણ વિડીયો જુઓ છો ત્યારે એક ટેકનિક આ પણ રાખવાની કે જેવો ક્વેશ્ચન ડિસ્પ્લે ઉપર આવે એટલે વિડીયોને પહેલાં પોઝ કરી દો. પોઝ કર્યા પછી ક્વેશ્ચન વાંચો, વિચારો, જાતે ગણવાનો પ્રયત્ન કરો. આવડી જાય તો આન્સર ટેલી કરો અને જો ના આવડે તો પછી વિડીયો આગળ પ્લે કરીને તમે એનું સોલ્યુશન જોઈ શકો છો. બરાબર છે? તો આશા રાખું કે દરેક જણ આ લેક્ચર જોતા પહેલા ચેપ્ટર 6 નું પૂરેપૂરું રિવિઝન કરીને જ જોશે. બરાબર છે? તો ચાલો ટાઈમ બગાડ્યા વગર ફટાક કરીને આગળ વધીએ છીએ. ચેપ્ટર 6 પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ બધા બરાબર છે. વાંચો. એડી પ્રવાહ ત્યારે ઉત્પન્ન થાય જ્યારે આપણે જાણીએ છીએ કે ત્યારે વાહકને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, સમય સાથે બદલાતું કે બીજું કોઈ પણ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવો તો પણ ચાલે, સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો પણ ચાલે. 100 બાતો કી એક બાત, ચુંબકીય ક્ષેત્ર જો બદલાતું હોય અને એમાં કોઈ વાહક મૂકેલો હોય તો એમાં ઇલેક્ટ્રોન્સ ઉપર અમુક બળ લાગશે, F બરાબર Q ઇન્ટુ V ક્રોસ B અનુસાર, અને એના કારણે વાહકની અંદરના જ ભાગમાં ઇલેક્ટ્રોન એવા માર્ગોએ ગતિ કરવાનું ચાલુ કરી દેશે કે જ્યાં અવરોધ લઘુત્તમ હોય અને એના કારણે એક નાની નાની પ્રવાહની લૂપો સર્જાશે. આ પ્રવાહની લૂપો એ જે પ્રવાહ છે વમળયુક્ત પ્રવાહ, એને આપણે કહીશું એડી પ્રવાહ. અને એડી પ્રવાહ એટલે કોણ? તો ક્યારે ઉત્પન્ન થશે? જ્યારે ધાતુને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ હોય તો. ચાલો 2. 30 સેન્ટીમીટર ત્રિજ્યા π² અવરોધ ધરાવતા વર્તુળાકાર કોઇલ કોઈ B બરાબર 10⁻² ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે તેના કોઈ વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે. જો કોઇલ 200 RPM થી ભ્રમણ કરતી હોય તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય, વાસ્તવમાં અહીંયા પ્રેરિત પ્રવાહનું મહત્તમ મૂલ્ય કહેવું જોઈએ. પ્રેરિત પ્રવાહનું મહત્તમ મૂલ્ય શબ્દ વાપરવો જોઈએ. ભાઈ ડાયનેમોમાં આપણે ભણી ગયા છીએ કે ઉત્પન્ન થતું મહત્તમ પ્રેરિત EMF શું હતું? NAB ઓમેગા. તો એની જગ્યાએ IR મૂકી દઈએ. આટા કેટલા છે? આટાને હમણાં એને જ રાખો, પણ લૂપની ત્રિજ્યા આપેલી છે એટલે એનું ત્રિજ્યા થશે, ક્ષેત્રફળ થશે πr². ચુંબકીય ક્ષેત્ર B અને ઓમેગા. તો જો મારે પ્રવાહ જોઈતો હોય તો I બરાબર N. આટા કેટલા છે કીધું છે? કશું આટા નથી કીધા તો આટા 1 પાઈ. ત્રિજ્યા કેટલી છે ધ્યાનથી જુઓ, 30 સેન્ટીમીટર 0.3 નો સ્ક્વેર. મીટરમાં ફેરવ્યું ને, 30 સેન્ટીમીટર ત્રીજા સેન્ટીમીટરમાં છે તો આપણે એને મીટરમાં લઈ આવ્યા, ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર જુઓ તો કેટલું છે? 10⁻². ઓમેગા કેટલી ઝડપથી ભ્રમણ કરે છે? તો ઓમેગા આપ્યું છે આપણને 200 RPM, પણ આ ના ચાલે, રેડિયનમાં લાવવું પડે. રિવોલ્યુશન ના ચાલે, રેડિયન. તો રેડિયન એટલે 2π મૂકીશું અને મિનિટનું સેકન્ડમાં એટલે 60. આ શું છે? 200 RPM, 200 પરિભ્રમણ પ્રતિ મિનિટ. એને આપણે રેડિયનમાં ફેરવવું હોય તો 200 ગુણ્યા 2π રેડિયન, ખરું? અને મિનિટનું સેકન્ડ એટલે 60, ખરું? તો ચાલો અહીંયા આવું જ રાખો ને ચાલશે. તો આ 200 ગુણ્યા 2π ભાગ્યા 60, અને આ અવરોધને પણ નીચે મોકલી દઉં છું. અવરોધ અહીંથી નીચે આવશે ને અવરોધ આપ્યો છે π². ચાલો પાઈ કેન્સલ થઈ ગયા તો I બરાબર આ થઈ ગયું 0.09 ગુણ્યા 10⁻² ગુણ્યા 200 દુ 400 ભાગ્યા 60. ચાલો 1 મિનિટ અહીં કાપી નાખીશું. 2 તો 2, 2 તો 3, 3 તો અહીંયા થશે 0.03, 3 દુ 6, 6 વાળો જવાબ આવે, એક જ ઓપ્શન છે એવો, તો આન્સર આવી જશે C. અને જો એમ ના ગણવું હોય તો પછી આખું તમારે ગણવાનો પ્રયત્ન કરવાના. 20 થશે એટલે 1 મિનિટ અહીં આપી દઉં તો આ 0.06 ગુણ્યા 10⁻1 થશે. તો આને લખવું હોય તો આવું લખી શકીએ ને, 6 ગુણ્યા 10⁻3, તો 6 મિલી એમ્પિયર આપણો આન્સર આવે.
નેક્સ્ટ, પરિપથમાં દર્શાવેલ બલ્બ ક્યારે એકાએક પ્રકાશિત થશે? તો જ્યારે, ઓકે, ડીસી બેટરી છે નહીં? ઓકે ભાઈ, ડીસી બેટરી છે તો જ્યારે તમે બેટરીને ચાલુ કરો છો ત્યારે અહીંયાથી પ્રવાહ પસાર થશે. તો શરૂઆતમાં જેવી બેટરી ચાલુ કરશો એટલે બલ્બ પ્રકાશિત થશે, પણ શરૂઆતમાં પૂરેપૂરો પ્રકાશિત ના હોય. જ્યાં સુધી કેપેસિટર ઇન્ડક્ટર સંપૂર્ણ ચાર્જ ના થઈ રહે ત્યાં સુધી એમાં મહત્તમ પ્રવાહ નહીં વહે, કારણ કે ઇન્ડક્ટર શું ઉત્પન્ન કરશે? બેક ઈએમએફ. પણ આમાં મહત્તમ પ્રવાહ થઈ ગયો ત્યારબાદ બલ્બ કેવો થઈ જશે? અચળ પ્રકાશિત. હવે શું? હવે ત્યારે જ્યારે તમે સ્વિચ બંધ કરી દો છો, સ્વિચ બંધ કરી દો એટલે કેપેસિટર ડિસ્ચાર્જ થવાનું, ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થવાનું ચાલુ થશે. અને એ વખતે તમારો જે બલ્બ છે એ આમ ઝબકારો મારીને બંધ થશે. એ કોના કારણે? તો ઇન્ડક્ટરમાં સંગ્રહાયેલી ઉર્જાના કારણે. એટલે જવાબ શું આવશે? સંપર્ક તૂટે ત્યારે. બને ત્યારે તો એ સતત પ્રકાશિત થતો મેક્સિમમ પ્રકાશિત થશે, પણ એકાએક ચમકારો ક્યારે મારશે? તો જ્યારે સંપર્ક તૂટે ત્યારે. ઇન્ડક્ટર સામા ઉર્જાનો સંગ્રહ કરે છે? આપણે જાણીએ છીએ ઇન્ડક્ટર તેના ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જાનો સંગ્રહ કરે, કેપેસિટર તેના વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જાનો સંગ્રહ કરે, અને અવરોધ કશું ના કરે, એ ખાલી વ્યય કરે. આપણા જેવો માણસ છે અવરોધ. પાંચમું, એલ બરાબર 40 મિલી હેનરી ના આત્મપ્રેરકત્વ. ઇન્ડક્ટન્સ આપ્યું છે, 4 મિલી સેકન્ડમાં સમય આપ્યો છે, પ્રવાહ 1 થી 11 એમ્પિયર થાય છે, વધારીએ છીએ તો ઈએમએફ. ભાઈ ઋણ ચિહ્ન આપ્યું ના હોય આન્સરમાં તો પછી અવગણવાનું ચાલશે. તો આપણને ખબર છે કે ઈએમએફ બરાબર એલ ઇન્ટુ ડેલ્ટા આઈ અપોન ડેલ્ટા ટી. ઋણ ચિહ્ન મેં અવગણ્યું છે. તો ઈએમએફ કેટલું ઉત્પન્ન થાય છે એ આપણે ગણવાનું છે. આત્મપ્રેરકત્વ 40 મિલી હેનરી ગુણ્યા 10⁻³ પ્રવાહ 1 થી 11 થાય છે એટલે પ્રવાહનો ફેરફાર 10 એમ્પિયર, અને સમયગાળો 4 મિલી સેકન્ડ, 4 ગુણ્યા 10⁻³ તો આ બે કેન્સલ. તો અહીંયા ઈએમએફ કેટલું આવી ગયું? 100 વોલ્ટ આવી ગયું. ક્યાં છે આવો આન્સર? આપણો આન્સર આવી ગયો એ. ખરો? નેક્સ્ટ, 50 આંટાવાળા એટલે એન આપેલું છે, આટલા ક્ષેત્રફળ ધરાવતા એ આપેલું છે, ગૂંચળાને આટલા ચુંબકીય ક્ષેત્રને લગાડેલ છે. જ્યારે તેને ટી સમયમાં બહાર કાઢવામાં આવે ત્યારે ઉત્પન્ન થતું ઈએમએફ 0.1 વોલ્ટ છે. તો સમય કેટલો? આપણે જાણીએ છીએ કે ઈએમએફ એટલે શું? ફ્લક્સનો ફેરફાર ભાગ્યા સમયગાળો. પણ આપણે જાણીએ છીએ કે શરૂઆતમાં ગૂંચળું ક્યાં હતું? ભાઈ શરૂઆતમાં ગૂંચળું હતું ચુંબકીય ક્ષેત્રની અંદર, પછી તમે એને બહાર કાઢી લીધું એટલે શરૂઆતમાં ચુંબકીય ક્ષેત્ર બી હશે અને હવે ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું. એટલે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર ગણવો હોય તો બી જેટલો ગણાય. આમ તો માઇનસમાં આવે પણ આપણે ઋણ ચિહ્નને અવગણીએ તો અહીંયા થઈ જશે એન એ. ભાઈ આંટા ના બદલાય, ક્ષેત્રફળ નથી બદલાતું, બદલાય છે શું? ચુંબકીય ક્ષેત્ર, અને ભાગ્યા સમયગાળો. ચાલો તો આપણે સમય ગણવાનો છે. ઈએમએફ આપ્યું છે 0.1, આંટા કીધા છે 50, આટલું ક્ષેત્રફળ આપી દીધેલું છે તો 10⁻², ખરું ને? 100 સેન્ટીમીટર સ્ક્વેર, 100 ગુણ્યા 10⁻4 મીટર સ્ક્વેર, તો 10⁻². ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર 2 ગુણ્યા 10⁻² ટેસ્લા, અને સમય આપણે ગણવાનો છે. તો ટી બરાબર 50 દુ 100 એટલા નીકળી ગયા, તો 10⁻² ભાગ્યા 0.1, તો 10⁻1 આવશે એટલે જવાબ આવશે આપણો 0.1 સેકન્ડ. ક્યાં છે? તો આપણને આન્સર મળી જશે બી. ખરું? સાતમું, 1 એમ્પિયર પ્રવાહનું વહન કરતા આઈ આપેલો છે, 100 મિલી હેનરી ના ગૂંચળું, હેનરી એટલે કોણ? આત્મપ્રેરકત્વ. તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ આપેલું છે. તો સંગ્રહ પામતી ઉર્જા, ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ, યુ બરાબર 1/2 LI². તો 1/2 એલ બોલે તો 100, મિલી બોલે તો 10⁻³ ગુણ્યા 100, એટલે આ 100 લખવાનું ભૂલી ગયો એટલે પાછળ લખી દઉં છું, અને પ્રવાહ તમને આપ્યો છે 1². ચલો આ થશે 50 ગુણ્યા 10⁻³ શું આવશે જવાબ? કેટલા મીંડા કાપી નાખીએ? 3 મીંડા કાપી નાખીએ તો 0.05 જૂલ થઈ જશે આન્સર. પાકો? 100% સહી है.
8. જો સોલેનોઇડના ગૂંચળામાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા બમણી કરવામાં આવે તો સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ. ભાઈ આત્મપ્રેરકત્વનું સૂત્ર શું બની ગયા? મ્યુ 0 ટોટલ આંટા કહેવાય તો n² a/l. પણ એકમ લંબાઈ દીઠ આંટા કહેવા હોય તો મ્યુ 0 n² a/l. ખરું, મ્યુ 0 n² al. તો એકમ લંબાઈ દીઠ આંટા તો આપણને ખબર હોવી જોઈએ કે આત્મપ્રેરકત્વ આંટાની સંખ્યા અથવા એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય. તો જો તમે એકમ લંબાઈ દીઠ આંટા બમણા કરશો, અહીંયા બમણા કરશો, 2 મૂકી દો, 2n તો સ્ક્વેર થાય તો 4 ગણું થાય. તેનું આત્મપ્રેરકત્વ કેટલા ગણું થઈ જશે? 4 ગણું થઈ જશે. ફેરાડેનો નિયમ એ કયા સંરક્ષણનું પરિણામ છે? ભાઈ આપણને જાણીએ છીએ લેન્ઝનો નિયમ અથવા ફેરાડેનો નિયમ એ બંને ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે. આગળ 100 ઓહ્મ અવરોધ એટલે આર આપેલો છે, 20 આંટા એન આપેલા છે, આટલું આડછેદનું ક્ષેત્રફળ એટલે એ આપેલો છે. ગૂંચળાને તેના સમતલને લંબ રૂપે રાખી, સમતલને કેવી લંબ રૂપે રાખી ચુંબકીય ક્ષેત્ર મૂકતા. ભાઈ લંબ રૂપે મૂકો તો થીટા એનો 0 ડિગ્રી લેવામાં આવે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે, પણ આપણે ખૂણો જોવાનો છે સમતલના ક્ષેત્રફળ સદિશનું, અને સમતલનો ક્ષેત્રફળ સદિશ એના સમતલને લંબ રૂપે હોય. તો જો ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય તેનો ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્રને સમાંતર થશે, એટલે ખૂણો 0. ચુંબકીય ફ્લક્સના ફેરફારનો દર એટલે dB/dt આપેલું છે 1000 ટેસ્લા પર સેકન્ડ. તો પ્રવાહ, ચાલો EMF નું સૂત્ર ખબર છે ભાઈ, EMF નું સૂત્ર d∅/dt. ચાલો phi ની જગ્યાએ લખી દઉં d/dt ઓફ phi એટલે કોણ? NAB cos θ એટલે 0. ખરું, ચાલો E ની જગ્યાએ મૂકી દેવાય IR, કારણ કે મારે પ્રવાહ જોઈએ છે. આંટા નથી બદલાતા, ક્ષેત્રફળ નથી બદલાતું, બદલાય છે કોણ? ચુંબકીય ક્ષેત્ર. તો એનું વિકલન થશે dB/dt, અને cos 0 તો 1 જ થઈ જશે. તો મારે I જોઈતો હોય તો ચાલો R ને નીચે મોકલી દઈશ. આંટા કેટલા છે? 20 આંટા. ક્ષેત્રફળ કેટલું છે? 25 ગુણ્યા 10⁻⁻4. ચુંબકીય ક્ષેત્રના ફેરફારનો દર 10⁻³ અને R નીચે આવશે તો કેટલું થશે? 100. 25 20 તો 5 5 તો 5 અને 10⁻⁻1 આ ગણતરી કરી નાખશો તો 0.5 એમ્પિયર આન્સર આવવો જોઈએ. ખરું કે નહીં? તો ગૂંચળામાંથી વહેતો પ્રવાહ 0.5 એમ્પિયર હશે. 11. જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં વાહક લૂપ ગતિ કરે ત્યારે વિદ્યુતભારનું મૂલ્ય ખાલી જગ્યા પર આધાર રાખે. ભાઈ આપણે ભણી ચૂક્યા, પ્રવાહનું સૂત્ર શું છે? સૌથી પહેલા EMF થી શરૂઆત કરીએ. EMF એટલે ΔΦ/ΔT. પણ EMF નહીં, મારે અપ્રવાહ જોઈએ છે તો હું E ની જગ્યાએ લખી દઈશ IR. તમે અહીંયા આંટાની સંખ્યા n લખી શકો છો ખરા, મેં ઋણ ચિહ્ન અવગણ્યું છે. જો ચિહ્ન નથી લાવવાનું એટલે એને નહીં ધ્યાનમાં લેવાનું. જે MCQમાં આપણને આન્સરમાં માઇનસ શબ્દ આપેલા હોય તો પછી આપણે એના વિશે વિચારવાનું, બાકી એ સિવાય માઇનસ ધ્યાનમાં લેવાની જરૂર નથી. ઓકે, તો એની જગ્યાએ મેં મૂકી દીધું IR. તો I શું મળી જશે આપણને? n ΔΦ/R∆T. પણ મારે તો જોઈએ છે વિદ્યુત ભાર, તો I ની જગ્યાએ મૂકી દેવાય ΔQ/ΔT. પ્રવાહ એટલે શું? વિદ્યુત ભારના ફેરફારનો સમય દર. તો n × ΔΦ/R∆T. આ બે તો કેન્સલ થઈ ગયા. તો ΔQ શું થઈ ગયું? n × ΔΦ/R. તો કોના ઉપર આધાર રાખે છે વિદ્યુત ભાર? ફ્લક્સના ફેરફારના દર નથી. જો દર એટલે શું? દર એટલે ફેરફાર ભાગ્યા સમય, પણ સમય નથી દેખાતો અહીંયા. માત્ર કોના ઉપર આધાર રાખે? ફ્લક્સના ફેરફાર પર. તો કુલ ચુંબકીય ફ્લક્સના ફેરફાર પર. હમણાં તમને પ્રવાહ કીધો હોત, પ્રવાહ, તો એ ફ્લક્સના ફેરફારના દર ઉપર આધારિત હોત, પણ વિદ્યુત ભાર કીધો છે તો એ માત્ર ફ્લક્સના ફેરફાર પર આધારિત છે. ખરું? નેક્સ્ટ, જ્યારે ગૂંચળામાં આટલા સમયમાં 1 મિલી-સેકન્ડ એટલે 10⁻³ સેકન્ડ માં પ્રવાહ 3 થી 2 એમ્પિયર થાય, એટલે ફેરફાર લેવો છે તો 1 એમ્પિયર. કોઈ ચિહ્ન વાપરીને ગણવા માંગતું હોય તો પ્રારંભિક 3 એમ્પિયર, અંતિમ 2 એમ્પિયર, તો -1 એમ્પિયર ફેરફાર થાય. અને આપણે સૂત્રમાં પણ પછી માઇનસ લેવું પડે, પણ એની જગ્યાએ આપણે જો આન્સરમાં ક્યાંય પણ માઇનસ નથી તો ઋણ ચિહ્નને અવગણીશું.
ત્યારે ઈએમએફ કેટલું બદલાય છે? 5 વોલ્ટ. તો આત્મપ્રેરકત્વ E બરાબર L ઇન્ટુ ડેલ્ટા I અપોન ડેલ્ટા ટી. સિમ્પલ લોજિક. E કેટલું છે? 5 વોલ્ટ. L કેટલું છે? ગણવાનું છે. ડેલ્ટા I કેટલું છે? 1 એમ્પિયર અને આ 10 ની -3. તો L સામે ગુણાઈ જશે તો 5 ગુણ્યા 10 ની -3 હેનરી. શું થઈ જશે? 5 મિલી હેનરી. ક્યાં છે આવો જવાબ? તો બી માં આવી જાય. 13મું, ગૂંચળા પર n આંટાઓ હોય તો આત્મપ્રેરકત્વ. ભાઈ હમણાં સૂત્ર ભણી ગયા. મ્યુ 0 n² A/L. અહીંયા સ્મોલ l લખીશું કારણ કે L એટલે ઇન્ડક્ટન્સ આવી ગયું છે. તો આત્મપ્રેરકત્વ ચલે છે આંટાની સંખ્યાના વર્ગના કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. ખરું કે નહીં? ચાલો નેક્સ્ટ. 0.9 વેબર પર મીટર સ્ક્વેર એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપેલી છે ને લંબ રૂપે L બરાબર 0.4 મીટર લંબાઈનો એક વાહક V બરાબર 7 મીટર પર સેકન્ડના ઝડપથી ગતિ કરે છે. તો ઈએમએફ, ભાઈ કોઈ ગતિને કારણે ઈએમએફ મળે કોણ? ગતિકીય ઈએમએફ. અને ગતિકીય ઈએમએફ નું સૂત્ર છે BVL. હા કે ના? તો E બરાબર B કેટલું છે? 0.9. V 7 અને લંબાઈ 0.4. આ શું થશે? 7 ચોક 28 એટલે 2.8 ગુણ્યા 0.9 252 2.52. તો જવાબ આવી જશે 2.52. આવડવું જોઈએ આવું. બરોબર છે? ગુણાકાર કરતા. બરોબર છે? નેક્સ્ટ 15. 0.5 સેકન્ડમાં પ્રવાહ 10 એમ્પિયરથી 0 થાય છે. સમય છે 0.5. પ્રવાહ બદલાયો 10 થી 0 એટલે મૂલ્ય ધનમાં લઈ લઈએ તો ફેરફાર 10 એમ્પિયર. ઈએમએફ છે કેટલું? 220 વોલ્ટ. એકના એક જ એમસીક્યુ ફરી રિપીટ થયો. આત્મપ્રેરકત્વ શોધવાનું છે તો E બરાબર L ઇન્ટુ ડેલ્ટા I અપોન ડેલ્ટા ટી. આ થઈ ગયું 220. L કેટલું? ગણવાનું છે. ડેલ્ટા I કેટલું? 10/0.5. તો L બરાબર 220 ગુણ્યા 0.5/10. આ બે નીકળી ગયા. આ થશે 22 × 5 110 એટલે 11 હેનરી આન્સર આવો જોઈએ. ખરું કે નહીં? નેક્સ્ટ. એક ધાતુની રિંગ સમક્ષિતિજ રાખેલી છે. તેની અંદરથી એક ગજિયા ચુંબકને મુક્ત પતન કરવામાં આવે છે જેથી તેની લંબાઈ રિંગની અક્ષને સમાંતર રહીને મુક્ત પતન કરે તો ચુંબકનો પ્રવેગ. એક રિંગ આવી છે સમક્ષિતિજ. એની ઉપર આપણે એક ગજિયો ચુંબક રાખી દઈશું. માની લો કે એનો N ધ્રુવ આ બાજુ છે અને આ બાજુ S ધ્રુવ છે. એને મુક્ત પતન કરાવીએ છીએ. આ જ ગજિયો ચુંબક જો અહીં મુક્ત પતન કરતો હોત ને ભાઈ, તો અહીંયા એનો પ્રવેગ કોના જેટલો હોત? ગુરુત્વ પ્રવેગ જેટલો હોત. ખરું કે નહીં? પણ જ્યારે અહીં પ્રવાહ અહીં રિંગ ઉપર ગતિ કરશે ત્યારે આના કારણે રિંગ સાથે સંકળાયેલા ફ્લક્સમાં સતત વધારો થાય. ટૂંકમાં ફેરફાર થાય. અને ફેરફાર થાય તો અહીં શું ઉત્પન્ન થશે? ઈએમએફ. અને ઈએમએફ એવી જ રીતે ઉત્પન્ન થશે જે લેન્ઝના નિયમનું પાલન કરશે. અને લેન્ઝનો નિયમ શું કહે? કે ઈએમએફ ને જે ઉત્પન્ન કરે છે, ઉત્પન્ન થતું ઈએમએફ એવો પ્રવાહ ઉત્પન્ન કરશે કે જે એને ઉત્પન્ન કરે છે એનો જ વિરોધ કરે. તો જ્યારે નીચે આવવાનો ટ્રાય કરશે તો અહીંયા ઉત્પન્ન થતો પ્રવાહ એવો હશે કે જેની ગતિને અવરોધે તો આના કારણે ઉપર તરફ લેન્સ બળ લાગે. અને લેન્સ બળ લાગે તો પહેલા જે ગુરુત્વ બળ લાગતું હતું એની જગ્યાએ લેન્સ બળ પણ લાગે છે. એટલે એનો પ્રવેગ G કરતા ઘટી જાય. G કરતા શું થશે? ઘટી જાય. ખબર પડી કે નહીં? હા, તો અહીંયા તમને પ્રવેગ આવશે G કરતા ઓછો. અને તમને એવું પૂછે કે પ્રવાહની દિશા જોવાની, અહીંથી જો તો દિશા કઈ? તો જો આ N ધ્રુવ હોય તો આ પણ N ધ્રુવ તરીકે વર્તે. અને N ધ્રુવ તરીકે વર્તવા માટે અહીંથી જોશો તો પ્રવાહ તમને કઈ વિષમગળી દિશામાં દેખાશે. વિષમગળી ઉપરથી જોશો તો વિષમગળી દેખાશે કે જેથી આ સાઈડ તમારી શાના તરીકે વર્તશે? N ધ્રુવ તરીકે વર્તશે. 16. બે ગૂંચળાઓના બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ એટલે એમ કહેવાય. આપેલું છે ગૂંચળામાં આટલો પ્રવાહ વહે છે. I બરાબર I0 sin ઓમેગા t અનુસાર બદલાય છે. I છે 10 એમ્પિયર, ઓમેગા છે 100 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. તો મહત્તમ ઈએમએફ. ચાલો વિચારીએ. ભાઈ ઈએમએફ નું સૂત્ર બની ગયા M. અરે અહીંયા M આવશે ભાઈ.
ઈએમએફનું સૂત્ર શું આવશે? એમ ઇન્ટુ ડેલ્ટા આઈ અપોન ડેલ્ટા ટી. તો ઈ ઇઝ ઇક્વલ ટુ એમ, આઈની જગ્યાએ શું મૂકી દેવાય? તો આપણી પાસે સૂત્ર આપેલું જ છે I0, આ તમને I0 આપેલું હશે, આ તમને I0 આપેલું હશે. તો I0 કેટલું? 10 સાઇન ઓમેગા કેટલા? 100 પાઈ અને ઇન્ટુ ટી. જો તમને પ્રવાહ આ આપેલો છે, પણ મેં એમાં I0 ની કિંમત મૂકી દીધી 10 અને ઓમેગાની કિંમત આ મૂકી દીધી. હવે આનું વિકલન કરીએ તો તમને આવડવું જોઈએ. 10 અચળ, સાઇનનું વિકલન cos 100 પાઈ ટી ઇન્ટુ, આ તો સાઇનનું વિકલન કર્યું, આગળનું બધું સેમનું સેમ, ઇન્ટુ હવે અંદર ઘૂસીશું તો અંદર છે 100 પાઈ ટી, તો ગુણ્યા કેટલા કરી નાખીએ? 100 પાઈ. ચાલો, તો E ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું 1000 પાઈ, 1000 પાઈ ગુણ્યા એમ તમને આપેલો છે, કેટલો છે? 0.005 અને cos 100 પાઈ ટી. આ તમારું સૂત્ર થયું. પણ તમને પૂછે છે મહત્તમ ઈએમએફ. ભાઈ મહત્તમ ઈએમએફ તો આની કિંમત કેટલી જોઈએ? 1. તો જો ઈ મેક્સિમમ જોઈતું હોય તો કોઝની કિંમત 1 કરી નાખવાની અને 1 કરીને અહીં ગુણી દો તો જવાબ આવશે કેટલો? 5 પાઈ. શું આવશે? 5 પાઈ વોલ્ટ. આટલું ઈએમએફ ઉત્પન્ન થશે. ખરું? નેક્સ્ટ, 2 મિલી હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતા ઇન્ડક્ટરમાં I બરાબર t² e - t સંબંધ અનુસાર પ્રવાહ સમય સાથે બદલાય છે. તો પ્રેરિત ઈએમએફ ક્યારે શૂન્ય થશે? ભાઈ આપણે જાણીએ છીએ કે ઇન્ડક્ટરમાં પ્રેરિત પ્રવાહનું સૂત્ર શું? E બરાબર L ઇન્ટુ ડીઆઈ અપોન ડીટી. ઋણ ચિહ્ન અવગણતા. તો અહીંયા સૂત્ર મૂકી દઉં, L ઇન્ટુ ડી બાય ડીટી ઓફ t² અને e - t. પણ આ ઈએમએફ તો તમારે 0 કરવાનું છે. તો આ ઈએમએફ તો તમારે 0 કરવાનું છે. E બરાબર L ઇન્ટુ ડીઆઈ અપોન ડીટી, જે આપણું આત્મપ્રેરિત ઈએમએફ, પણ એ તો તમારે શૂન્ય કરવાનું છે, એટલે મેં શૂન્ય મૂકી દીધા. તો L ના L, I ની જગ્યાએ t² ઇન્ટુ e - t નું વિકલન 0. ચાલો, આ તો નીચે જતું રહ્યું. હવે આનું વિકલન બાકી રહ્યું. તો આનું વિકલન શું થશે? પહેલા t² અચળ એક જ વાર લખીશ અને વિકલન કોનું? e - t નું પ્લસ હવે e - t અચળ અને વિકલન કોનું? d બાય dt ઓફ t² બરાબર 0. ચાલો અહીંયા ચેક કરીએ. તો t², અહીંયા આનું વિકલન શું થાય? e - t નું e - t અને -t નું ગુણાકારમાં મૂકવું પડશે -1. સાંકળ નિયમ વાપર્યો છે આપણે વિકલનનો. e t નું વિકલન e t થાય એટલે e - t થાય અને -t નું -1 ગુણાકારમાં પ્લસ અહીંયા આવી જશે e - t ઇન્ટુ t² નું વિકલન કેટલું? 2t અને આ બંનેનો સરવાળો બરાબર 0. તો જુઓ, આ બંને, આ ને આ બે તો નીકળી ગયા, આ કોમન નીકળીને 0 નીચે જતા રહેશે. આ -t² પેલી બાજુ જશે તો +t² બરાબર 2t. તો t બરાબર શું જવાબ આવી ગયો? 2 સેકન્ડ. વાસ્તવમાં અહીંયા 2 જવાબ આવે. આવું લખાય, t² - 2t બરાબર 0. તો t કૌંસમાં t - 2 બરાબર 0. તો t બરાબર 0 કે t બરાબર 2. પણ અહીંયા આપણને 0 નથી આપ્યો એટલે આપણો આન્સર કયો આવશે? 2 સેકન્ડ. ખરું? ચાલો આગળ, ડેલ્ટા ટી સમયમાં આર અવરોધવાળા પરિપથમાં ડેલ્ટા ફાઈ જેટલું ફ્લક્સ બદલાય છે. ડેલ્ટા ટી સમયમાં કોઈપણ બિંદુ પાસેથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો, આપણે ભણી ગયા, હમણાં જ મેં આગળ કરાવડાયું કે ભાઈ વિદ્યુતભારનો જથ્થો એ ફ્લક્સનો ફેરફાર ભાગ્યા અવરોધ. જો આટા n હોય તો અહીંયા n મૂકી દેવાનું, નહીં તો પછી ડેલ્ટા ફાઈ અપોન આર. ક્યાં છે આવો જવાબ? તો આપણી પાસે જવાબ આવી ગયો સી. 20મું, આકૃતિમાં દર્શાવેલ બંધ પરિપથ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલતા તેમાં પ્રેરિત ઈએમએફ V છે. બંધ પરિપથ પર Q વિદ્યુતભારને લઈ જતા કરવું પડતું કાર્ય. ચાલો, તો અહીંયાથી તમે આને આમ લઈ જશો તો કરવું પડતું. આપણે જાણીએ છીએ કે Q વિદ્યુતભારને જો V વોલ્ટની અસર હેઠળ પ્રવેગિત કરવો હોય તો કરવું પડતું કાર્ય Q ઇન્ટુ V. બરોબર કે નહીં? તો આવી જશે QV. 21, 2 મિલી હેનરી અને 8 મિલી હેનરી આત્મપ્રેરકત્વ, એટલે એક ગૂંચળાનું આત્મપ્રેરકત્વ L1 છે, બીજાનું L2 છે. બે ગૂંચળાઓને એકબીજાની નજીક એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી એકનું અસરકારક સંપૂર્ણપણે બીજા સાથે સંકળાય, એટલે ફ્લક્સ, અહીંયા અસરકારક ફ્લક્સ હશે મારા ખ્યાલથી, અસરકારક ફ્લક્સ
એક ગૂંચળાનું અસરકારક ફ્લક્સ સંપૂર્ણપણે બીજા સાથે સંકળાય તો બંને ગૂંચળાઓનું અન્યોન્ય પ્રેરકત્વ. હવે આ ટોપિક તમારા એનસીઈઆરટીના સિલેબસમાં નથી, પણ યાદ રાખજો કે એક ગૂંચળું આ રહ્યું, બીજું આ રહ્યું, આમ સમક્ષીય મૂકી દઈએ અથવા તો નજીક નજીક મૂકી દઈએ અને એકનું ફ્લક્સ જો બીજા સાથે સંપૂર્ણ સંકળાતું હોય તો યાદ રાખજો એમનું અન્યોન્ય પ્રેરકત્વ બરાબર વર્ગમૂળમાં L1 L2, વર્ગમૂળમાં આત્મપ્રેરકત્વના ગુણાકારનું વર્ગમૂળ. તો એકનું આત્મપ્રેરકત્વ છે 2, બીજાનું છે 8, આનું વર્ગમૂળ નીકળીને થઈ જશે 4 મિલી હેનરી. ખરું? 22. એક લાંબા સોલેનોઇડમાં 500 આંટા છે, ટોટલ આંટા આપેલા છે એટલે કેપિટલ N, તેમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે છે એટલે I. ત્યારે દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું છે. તો સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ, ભાઈ આત્મપ્રેરકત્વ આપણે ભણી ગયા N ઇન્ટુ કુલ ફ્લક્સ ભાગ્યા શું થશે? પ્રવાહનો ફેરફાર. ખરું? અહીંયા સમજો, હમણાં મને અહીંયા કુલ ફ્લક્સ કહી દીધું હોત, જો મને અહીંયા કુલ ફ્લક્સ કહી દીધું હોત તો હું આવો શબ્દ વાપર, કુલ ફ્લક્સ છેદમાં કુલ પ્રવાહ. પણ અહીંયા આપણને શું કીધું છે? એક આંટા સાથે સંકળાતું ફ્લક્સ, એટલે અહીંયા ફેરફાર લખવાની જરૂર નથી, બસ આવું જ લખી દઈએ. તો કુલ ફ્લક્સ શું થશે? એક આંટાનું ફ્લક્સ કેટલું થશે? એક આંટાનું ફ્લક્સ φ, તો n આંટાનું ફ્લક્સ n φ અને પ્રવાહ કેટલો I? આંટા કેટલા છે? 500. ફ્લક્સ કેટલું છે? 4 × 10⁻³ અને પ્રવાહ કેટલો છે? તો 2. 2 એ તો 2, 500 દુ 1000, આ નીકળી જશે એટલે 1 હેનરી એનું શું આવશે? આત્મ પ્રેરકત્વ. ખરું કે નહીં? 23. 0.2 મીટર ત્રિજ્યાની, એટલે ત્રિજ્યા આપી છે, વર્તુળાકાર તકતીને 1/π ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, એમાં એવી રીતે મૂકેલી છે કે જેથી તેની અક્ષ બી સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે. ઓકે, તેની અક્ષ જો તકતી છે, એની અક્ષ ચુંબકીય ક્ષેત્ર સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ઓકે, તો આ લૂપ છે એની અક્ષ એ જ એનો ક્ષેત્રફળ સદિશની દિશા. તો પછી ફ્લક્સનું સૂત્ર આપણે ડાયરેક્ટ જાણીએ છીએ. ફ્લક્સનું સૂત્ર શું છે? NAB cos θ. તો આપણે તકતી સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવાનું છે. આંટા બોલે તો કશું નથી કીધું એટલે આંટા 1. ક્ષેત્રફળ πr², પણ r એટલે 0.2 નો સ્ક્વેર, ત્રિજ્યા આપી છે. ચુંબકીય ક્ષેત્ર 1/π અને આ થઈ ગયું cos 60 ડિગ્રી, cos 60 એટલે 1/2, પાઈ કેન્સલ. અહીંયા 0.04 ભાગ્યા 2, 0.02 વેબર, એટલે કયો આન્સર આવી ગયો? C. ખરો? 24. XY સમતલમાં લંબચોરસ, ચોરસ, વર્તુળાકાર અને અંડાકાર બંધ પરિપથને V બરાબર VI જેટલા અચળ વેગથી ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર ઋણ Z દિશામાં છે. ચુંબકીય ક્ષેત્રને બહાર આવતા આપેલા બંધ પરિપથો માટે કોનામાં પ્રેરિત EMF અચળ રહેશે નહીં? મજાનો ક્વેશ્ચન. ભાઈ ધ્યાન રાખજો, હું માની લઉં કે આ ચુંબકીય ક્ષેત્ર છે, થોડુંક લાંબુ દોરીએ એટલે આપણને કંઈક ખબર પડે. ના, અહીં નહીં દોરીએ, ઉભા રહો. અહીંયા ના મજા આવી, અહીંયા મજા ના આવી. હું અહીંયા દોરું એટલે શું? લાંબુ દોરું થોડુંક. માની લો કે આ ચુંબકીય ક્ષેત્ર છે. પુસ્તકના પાનને અંદર જતી દિશામાં એટલે ઋણ X દિશા કહેવાય. પુસ્તકના પાનને અંદર જતી હોય તો આ દિશા કઈ કહેવાય? ઋણ દિશા કહેવાય. આ જે છે એ -Z દિશામાં છે. હવે શું કરવાનું છે? આમાં એક લંબચોરસ લઈએ, એક લંબચોરસ, બીજો એક લઈએ ચોરસ, ત્રીજો એક લઈએ વર્તુળ અને ચોથો એક લઈએ અંડાકાર. આ બધાને શું કરવાના છે? ચુંબકીય ક્ષેત્રની બહાર કાઢવાના છે. તો સાનામાં EMF અચળ નહીં રહે. ભાઈ આપણે ભણી ગયા, EMF એટલે ફ્લક્સના ફેરફારનો સમય દર. તો જ્યારે આપણે આ લૂપને બહાર ખેંચીશું
તો જે કિસ્સામાં ફ્લક્સનો બદલાવાનો દર અચળ રહેશે એમાં ઈએમએફ અચળ રહેશે, અને જેમાં અચળ નહીં હોય એમાં ઈએમએફ બદલાતું જશે. તો ફ્લક્સનો દર કોના ઉપર આધાર રાખે? એક તો આંટાની સંખ્યા ઉપર. ભાઈ આંટા બધા એક જ છે, એક તો ક્ષેત્રફળ પર અને એક ચુંબકીય ક્ષેત્રફળ. તો અહીંયા હું એવું કહી દઉં કે ચુંબકીય ક્ષેત્રફળ બધા માટે સરખું જ છે, તો ફ્લક્સનો ફેરફારનો દર ક્ષેત્રફળ બદલાવાના દર ઉપર આધાર રાખે. તો સમજીએ. હવે હું એવું કહું કે મેં પહેલા આને થોડીક બહાર કાઢી, એટલે ફ્લક્સ કેટલું ઘટ્યું હશે? આટલું ફ્લક્સ ઘટ્યું હશે. એટલા જ સમયમાં ફરી બહાર કાઢું વધારે, તો ફ્લક્સ એટલું જ ઘટ્યું હશે. સમજો છો? હું આને 1 સેન્ટીમીટર બહાર ખસેડું છું 1 સેકન્ડમાં, તો બીજા 1 સેકન્ડમાં બીજું 1 સેન્ટીમીટર, બીજું 1 સેન્ટીમીટર. તો દર વખતે માનો કે પહેલી 1 સેન્ટીમીટરમાં આટલું નીકળ્યું, બીજા 1 સેન્ટીમીટરમાં આટલું, બીજા એકમાં આટલું, બીજા એકમાં આટલું. તો દરેક વખતે ક્ષેત્રફળ કેવું છે? સરખું. તો અહીં પણ ક્ષેત્રફળ સરખું રહેશે, અહીં પણ ક્ષેત્રફળ સરખું રહેશે, ખરું? પણ અહીંયા જોજો હવે કે માની લો કે હું પહેલા 1 સેકન્ડમાં આટલું બહાર કાઢું છું, તો ક્ષેત્રફળ આટલું બહાર નીકળે છે, એટલે ફ્લક્સ ઓછું બદલાયું. પણ એના પછીની 1 સેકન્ડમાં જ્યારે બીજું 1 સેન્ટીમીટર કાઢીશ તો ક્ષેત્રફળ વધારે બદલાશે, પછી 1 સેન્ટીમીટર કાઢીશ તો ક્ષેત્રફળ હજુ વધારે બદલાશે. ખબર પડે છે? ચોરસ અને લંબચોરસમાં તમે જ્યારે બહાર કાઢતા જશો તો ફ્લક્સનો બદલાવાનો દર અચળ રહેશે, જ્યારે અહીંયા સતત વધતો જશે ને પાછો ઘટતો જશે. એ રીતે અહીંયા પણ જુઓ કે પહેલા 1 સેકન્ડમાં આટલું બહાર કાઢીએ તો ફ્લક્સ આટલું જ ઘટશે, બીજા 1 સેકન્ડમાં એનાથી પણ વધારે થયું, બીજા 1 સેકન્ડમાં એનાથી પણ વધારે થયું. તો જે આ પ્રકારના આકારો છે, વર્તુળાકાર અને અંડાકાર, અર્ધવર્તુળ, લંબ વર્તુળાકાર, તો એ બંનેમાં ઈએમએફ સતત બદલાતું રહેશે, ખરું? એટલે આપણો જવાબ શું આવશે? એ, વર્તુળાકાર અને અંડાકાર પરિપથ. નેક્સ્ટ, વાહક વર્તુળાકાર લૂપને આટલા ચુંબકીય ક્ષેત્રમાં સમતલને લંબ તેનું ચુંબકીય ક્ષેત્ર રહે તે મૂકવામાં આવે છે. ઓકે ભાઈ, ક્ષેત્રફળ સમતલને ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ એટલે ક્ષેત્રફળ સાથે સમાંતર, એટલે થીટા થઈ ગયો 0 ડિગ્રી. લૂપની ત્રિજ્યા આટલા દરથી બદલાય છે, એટલે ત્રિજ્યા બદલાવાનો દર મળી ગયો, dr/dt બરાબર 2 mm પર સેકન્ડ. જ્યારે લૂપની ત્રિજ્યા 2 સેન્ટીમીટર હોય, ભાઈ લૂપની ત્રિજ્યા 2 સેન્ટીમીટર હોય ત્યારે ઈએમએફ ગણવાનું છે. ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે 0.04. ચાલો હું વિચારી લઉં કે આપણે એક ચુંબકીય ક્ષેત્ર આ રહ્યું, એ ચુંબકીય ક્ષેત્રમાં એક લૂપ મૂકી દીધી જેની ત્રિજ્યા કોઈ પણ ક્ષણે અચળ નથી, સતત બદલાય છે. આની ત્રિજ્યા સતત શું થતી જાય છે? બદલાય છે, ઘટતી જાય છે. અને જો ઘટતી જાય તો દર તમારે માઇનસ લેવો પડે. દર કેવો લેવો પડે? માઇનસ. હવે આની ત્રિજ્યા ઘટતી જશે, આની આમ એનો ક્ષેત્રફળ સદિશ તો આમ આવશે ને, ચુંબકીય ક્ષેત્ર બી આ દિશામાં છે, એટલે થીટા તો 0 આપણે લઈ લીધો છે. પણ જ્યારે આની ત્રિજ્યા ઘટતી જશે એટલે લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ પણ ઘટતું જશે. તો સૌથી પહેલા તો મને એ કહેવા દો કે લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે NAB cos થીટા, થીટા બોલે તો 0. ચાલો આંટા, લૂપ કીધી છે એટલે આંટો એક જ આવે, લૂપ કીધી છે તો આંટો એક જ આવે. ક્ષેત્રફળ πr² ઇન્ટુ b, અને આ તો 1 થઈ ગયું, આંટો b1, આ b1, તો આ ફ્લક્સ આવી ગયું. પણ મારે તો ઈએમએફ જોઈએ છે. ભાઈ ઈએમએફ એટલે શું? -d∅/dt. તો -d/dt ઓફ આનું વિકલન કરવાનું છે πr²b. ચાલો આમાંથી અચળ હોય બહાર, પાઈ બહાર, બી પણ બહાર. r² નું વિકલન, ભાઈ r² નું વિકલન 2r અને r નું વિકલન dr/dt. r² નું વિકલન 2r અને r નું dr/dt માઇનસ પાઈ કેટલા છે? પાઈ જ રાખવાના છે. ચુંબકીય ક્ષેત્ર બોલી જાઓ, ચુંબકીય ક્ષેત્ર છે 0.04, 4 ગુણ્યા 10⁻², 2 એટલે 2 જ. ત્રિજ્યા કેટલી હોય ત્યારે? ત્રિજ્યા 2 સેન્ટીમીટર હોય ત્યારે, એટલે 2 ગુણ્યા 10⁻², ખરું? અને ત્રિજ્યા બદલાવાનો દર, સંકોચન થાય છે. ભાઈ ત્રિજ્યા ઘટતી જાય એટલે મેં આપણો એનો દર કેવો લીધો? -2 મિલીમીટર, એટલે -2 ગુણ્યા 10⁻³ મિલીમીટર પર સેકન્ડ છે, એટલે આને મારે શું લખાય? -2 ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડ. ચાલો આનું સાદુરૂપ આપીએ.
4 દુ 8 દુ 16 દુ 32, 4 દુ 8 દુ 16 દુ 32, 32 પાઈ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું ગુણ્યા 10⁻⁷. ઓકે, તો આને થોડુંક લખવું હોય તો આવું લખાય 3.2 પાઈ ગુણ્યા 10⁻⁶ વોલ્ટ. એટલે આ શું થઈ ગયું? માઇક્રો વોલ્ટ. 3.2 પાઈ માઇક્રો વોલ્ટ. ક્યાં છે આવું? 3.2 પાઈ માઇક્રો વોલ્ટ. આવડે? આવડે 100%. 26 સેમ દાખલો સેમ આંકડા ચેન્જ છે. 2009માં પૂછાયો પછી સીધો દેખો 2010માં પણ સેમ ક્વેશ્ચન. ચુંબકીય ક્ષેત્ર છે, ત્રિજ્યા બદલાવાનો દર છે, ત્રિજ્યા આપેલી છે. તો આપણે ઈએમએફ આ જ સૂત્ર લઈ લઈએ તો શું આવશે? આ જ સૂત્ર. અરે સૂત્ર શું આવશે? આ રહ્યું છે ને. તો અહીંયા સૂત્ર બોલો તો પાઈ બી ઇન્ટુ 2r ઇન્ટુ dr બાય dt માઇનસ પાઈ એટલે પાઈ જ રાખો. ચુંબકીય ક્ષેત્ર 0.025 2. ત્રિજ્યા કેટલી હોય તો 2 સેન્ટીમીટર એટલે ગુણ્યા 10⁻². અને પ્રવાહના ત્રિજ્યા બદલાવાનો દર -10⁻3. ખરો? ચાલો કિંમતો મૂકી દઈએ અહીંયા. તો શું થશે? 2 દુ 4, 25 ચોક 100 એટલે આ થઈ જશે તમારું 0.1. 0.1 પાઈ ગુણ્યા 10⁻5. તો આ તમારું આવી જશે પાઈ ગુણ્યા 10⁻6 પાઈ માઇક્રો વોલ્ટ. પાઈ માઇક્રો વોલ્ટ આન્સર આવી જાય. ખરું? 27 પ્રવાહ I આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમય સાથે બદલાય છે તો પ્રેરિત ઈએમએફના ફેરફારનો દર કયો હશે? ધ્યાનથી વિચારજો. મજાનો MCQ છે ભાઈ. આત્મપ્રેરિત ઈએમએફમાં વિચારીએ તો E અથવા E બરાબર -L × di/dt. અને માનો કે અન્યોન્ય પ્રેરકત્વ તો આ રીતે લખીએ તો સાદી ભાષામાં એવું લખું કે ઈએમએફ જે ઉત્પન્ન થાય છે એ પ્રવાહના ફેરફારના દરના માઇનસના સમપ્રમાણમાં હોય. તો જો પ્રવાહ દર અચળ હોય તો ઈએમએફ પણ અચળ. તો આપણને બાજુમાં એક આલેખ આપ્યો છે આ કે ભાઈ પ્રવાહ સમય સાથે આ રીતે બદલાય છે. અહીંથી અહીં સુધી દેખો પ્રવાહ સતત બદલાય છે એક ધારો. એટલે અહીંયા ઢાળ કેવો? અચળ. અને ઢાળ એટલે કોણ? di/dt. પણ અત્યારે di/dt પ્લસ છે. જો di/dt પ્લસ હોય, અહીંયા di/dt કેવું છે? પ્લસ. તો અહીંયા ઈએમએફ તમને કેવું મળશે? માઇનસ મળશે. અહીંયા ઈએમએફ માઇનસ મળશે. કેમ સમજ્યા? di/dt પણ ઈએમએફ જોઈતું હોય તો -L × di/dt. એટલે તમારા પ્રવાહના ફેરફારનો દર એનું ઋણ એના સમપ્રમાણમાં હોય. તો શરૂઆતમાં પ્રવાહ સમય સાથે આ રીતે બદલાય છે. તો શરૂઆતમાં પ્રવાહ વધે છે તો પ્રવાહના વધવાનો દર અચળ છે. અને ઢાળ એટલે કોણ? ભાઈ ઢાળ એટલે વાયામનો તફાવત di/dt. તો શરૂઆતમાં ઢાળ અચળ અને ઢાળ ધન છે એટલે di/dt ધન. તો ઈએમએફ તમને ઋણ મળશે. અહીં જોશો તો ભાઈ અહીં ઢાળ કેટલો છે? 0. ઢાળ 0 એટલે di/dt કેટલું? 0. તો અહીંયા ઈએમએફ કેટલું મળે? ભાઈ અહીંયા ઈએમએફ 0 જ મળશે. તો અહીંયા ઈએમએફ ના મળે. અને અહીં પાછું શું થાય છે જોઈ લો પાછા. ફરી અહીંયા di/dt અચળ ખરું પણ કેવું? ઋણ છે. જો ઋણ હોય તો ઈએમએફ તમને ધન મળે. તો શરૂઆતમાં 0 થી T/4 સુધી ઈએમએફ ઋણ હોય. ઢાળ અચળ માટે ઈએમએફ અચળ. ઈએમએફ કેવું? અચળ. તો વચ્ચે તમને T/4 થી T/2 સુધી 0 મળશે અને ફરી પાછું તમને મળશે. એટલે આપણો આલેખ કયો આવશે? શરૂઆતમાં ઈએમએફ તો આપણો આલેખ આવી જશે આ આપણો આલેખ આવી જાય. ખરું કે નહીં? શરૂઆતમાં ઈએમએફ ઋણ છે. જેમ જેમ ઉપર જશે એમ વધીને ફરી પાછું અહીં સુધી અચળ 0 થઈ જાય છે. પાછું ઈએમએફ ધન દિશામાં છે. ખરું? સેમ ક્વેશ્ચન. I આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. સમય સાથે પ્રેરિત ઈએમએફના ફેરફારનો દર. એકનો એક જ ક્વેશ્ચન. હા, ખાલી ફરક આટલો છે ભાઈ કે અહીંયા વચ્ચે જે અચળ રહે છે ને
એ અહીંયા નથી, અહીંયા એકવાર વધે છે ને તરત ઘટે છે. તો આપણો ઈએમએફનો આલેખ કેવો આવશે? ભાઈ ઈએમએફ વિરુદ્ધ સમયનો આલેખ જોશો તો શરૂઆતમાં ધન ઋણ હશે. જ્યાં સુધી તમારો di/dt પ્લસ હશે તો ઈ તમને કેવું મળશે? માઇનસ. એકદમ જ એ પછી ઉલટાઈ જશે દિશા અને આ ઋણ હશે તો પેલું ધન મળશે. આવો આલેખ ક્યાં છે? ઓહો, આવો આલેખ તો છે જ નહીં. ઓકે ભાઈ, તો અહીંયા મને એવું લાગે પ્રવાહના ફેરફારનું મૂલ્ય લેવાનું હોવું જોઈએ. મૂલ્ય કહો તો પછી મૂલ્ય કહે તો પછી આ ધન ઋણ ના આવે. ભાઈ આલેખ ખોટા છે, બધા આલેખ ખોટા છે. સહી આલેખ મેં કીધો એ જ આવે. હું કોઈની પણ જોડે લડવા તૈયાર છું આના માટે. શરૂઆતમાં પ્રવાહ વધે છે, પ્રવાહના ફેરફારનો દર ધન છે તો ઈએમએફ ઋણ આવે અને પછી જ્યારે પ્રવાહ ઘટે છે ત્યારે એ આ રીતે આવશે. એટલે ખોટો છે, આ સુધારવો જોઈએ આલેખ. બરાબર છે? એટલે સાચો જવાબ આ રહ્યો. આપણે ઈ કહી દઈએ અને તો ઈ આપણો સાચો જવાબ. 28. નીચેની આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 10 ઓહ્મ અવરોધવાળી કોઇલમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી સમયના વિધેય તરીકે કોઇલમાંથી ફ્લક્સમાં ફેરફાર થાય છે. તો કોઇલ સાથે સંકળાયેલ ફ્લક્સનું મૂલ્ય વેબરમાં. ઓકે, આઈ વિરુદ્ધ ટીનો આલેખ છે. ઓકે, મળી જશે. ભાઈ ફ્લક્સનો ફેરફાર ભાગ્યા અવરોધ એટલે આપણને ખબર છે વિદ્યુત ભાર. પ્રેરિત વિદ્યુત ભાર કેટલો? તો આપણે સૂત્ર શું જાણીએ છીએ? ફ્લક્સનો ફેરફાર ભાગ્યા અવરોધ. તો મારે જોઈએ છે ફ્લક્સનો ફેરફાર. તો બરાબર શું થશે? વિદ્યુત ભાર ગુણ્યા આર. પણ વિદ્યુત ભાર કેટલો? તો ભાઈ આપણને અહીંયા આલેખ ઉપરથી ખબર પડવી જોઈએ. આલેખ સાના વિરુદ્ધ સાનો આલેખ છે? આઈ વિરુદ્ધ ટીનો. તો ટીના આલેખનું જે ક્ષેત્રફળ ઘેરાય છે એ ક્ષેત્રફળ આપણને વિદ્યુત ભાર આપે. યાદ રાખો, ઢાળ એટલે દેખો આ સૂત્રમાં ઢાળ જોઈતો હોય તો વાયામનો ફેરફાર ભાગ્યા એક્સયામનો એટલે ΔI/ΔT. પણ મારે જોઈએ છે વિદ્યુત ભાર તો ક્ષેત્રફળ શોધવું પડે. તો Q બરાબર IT કરવું પડે આ રીતે. તો એ માટે મારે શું શોધવું પડે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે આ ભાગનું ક્ષેત્રફળ. તો આ તો ખોટું મેં ખાલી સૂત્ર માટે લખ્યું છે, પણ વિદ્યુત ભાર જોઈતો હોય તો ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે 4. તો આ શું થશે? 0.2 કુલમ. હવે અહીં મૂકી દઈએ તો વિદ્યુત ભાર કેટલો? 0.2. અવરોધ તમને આપ્યો છે 10 તો તમને મળી જશે 2 વેબર. ક્યાં છે? વેબરમાં 2. ચાલો આને સેવ કરી લઈએ પહેલા એકવાર, અને સેવ કરી લેવું સારું. નેક્સ્ટ વાંચો ધ્યાનથી. તારના એક લૂપને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરવામાં આવે છે તો ઈએમએફની દિશા બદલવાની આવૃત્તિ. અરે ભાઈ, આ તો ઓલ્ટરનેટિંગ કરંટમાં પણ ભણી ગયા, પ્રત્યાવર્તી પ્રવાહમાં, કે એક ભ્રમણ દરમિયાન પ્રવાહની દિશા કેટલી વાર બદલાય? 2 વાર બદલાય. ખરું? તો પ્રતિ પરિભ્રમણ 2 વાર ઈએમએફની દિશા ઉલટાય. એક સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B માં R ત્રિજ્યાની વાહક તારની રિંગને, રિંગ શબ્દ વાપર્યો છે ને અહીંયા તો અર્ધવર્તુળાકાર આપી છે. કેમ ભાઈ આવું? વાહક તારની રિંગ શબ્દ વાપર્યો છે ને તો અહીંયા તો અડધી આપેલી છે. આવું ચાલે નહીં. એટલે અર્ધવર્તુળાકાર રિંગ હશે ભાઈ, એવું કહી દો. અહીંયા કહી દઈએ અર્ધવર્તુળાકાર રિંગ. બરાબર છે? અર્ધવર્તુળાકાર રિંગ ઊભા સમતલમાં મુક્ત પતન કરે છે. આકૃતિમાં PQR સ્થિતિમાં રિંગનો વેગ v છે. તો રિંગના 2 છેડા વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા ધ્યાન રાખજો ભાઈ, આકૃતિમાં હવે આ આકૃતિ થોડીક મને ઓકવર્ડ લાગે છે. ઓકે, આપણે બંને કિસ્સા ચર્ચી નાખીએ. માની લો કે આપણું ચુંબકીય ક્ષેત્ર આમ છે. અને એમાં આપણી જે લૂપ મૂકી છે એ આ રીતે મૂકેલી છે. આ જે આકૃતિ દેખાય છે ત્યારે એ રીતે P, Q અને R. તો હું તમને સમજાવી ચૂક્યો કે આપણે એવી લંબાઈ જો અને એના પહેલા છેડો અને છેલ્લા છેડાને જોડી દેવાનો. તો આને કાઢી નાખવાનું અને આ એની લંબાઈ થઈ ગઈ. શું થઈ ગઈ? લંબાઈ. તો તારની લંબાઈ કેટલી? પરિઘ જેટલી 2πr.
અને આખો તાર જાણે કે વી વેગથી આમ ગતિ કરતો હોય, વી વેગથી, તો ઉત્પન્ન થતું ઈએમએફ BVL. અરે નહીં પણ ઉભા રહો, ખોટું છે. અહીં તો BVL થોડું થશે. અહીં BVL શું થશે ભાઈ? BVL સૂત્ર ક્યારે વપરાય? BVL સૂત્ર ક્યારે વપરાય? E બરાબર BVL ક્યારે વપરાય? કે જ્યારે B, V અને L બધા પરસ્પર લંબ હોય. આ ત્રણ પરસ્પર લંબ હોય તો આ સૂત્ર. પણ અત્યારે તો તમે લંબાઈ જો ચુંબકીય ક્ષેત્રને સમાંતર જ થઈ જશે. તમે તાર આ રીતનો છે, એના પહેલા છેડાને છેલ્લા છેડાને જોડી દેશો તો પછી આને ભૂલી જવાનું. આપણો તાર હવે આ થઈ ગયો. આને જોડી દો તો એની લંબાઈ એ તો ચુંબકીય ક્ષેત્રને સમાંતર થઈ ગઈ, અને સમાંતર થઈ ગઈ તો અહીં ઉત્પન્ન થતું EMF 0 હશે. એટલે આ કિસ્સામાં આપણો જવાબ 0 આવવો જોઈએ. પણ હું તમને એક બીજી કિસ્સો બતાવી દઉં કે માની લો કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે છે? પુસ્તકના પાનને લંબ રૂપે દિશામાં છે, અને એમાં તમે અર્ધવર્તુળાકાર લૂપ મૂકી છે R રહી. તો આ છેડો તમારો P, આ છેડો છે તમારો R, અને આ મધ્ય બિંદુ છે Q, અને આ સમગ્ર તંત્ર V વેગથી નીચે ગતિ કરે છે. તો મેં કીધું એ પ્રમાણે તમે શું કરશો? ફરી એના પહેલા છેડા અને છેલ્લા છેડાને જોડી દેશો. તો આ થઈ ગઈ તમારી લંબાઈ. લંબાઈ કેટલી થઈ ગઈ? 2R જેટલી. તો જો તો લંબાઈ કઈ દિશામાં છે? ભાઈ લંબાઈ આમ છે. વેગ કઈ દિશામાં છે? નીચે તરફ. અને ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? અંદર. ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? અંદર. ચુંબકીય ક્ષેત્ર અંદર, વેગ નીચે, લંબાઈ આમ, ત્રણેય પરસ્પર લંબ છે. અને જો ત્રણેય પરસ્પર લંબ હોય તો E બરાબર BVL, પણ L બરાબર તો 2R. તો આજ આપણું થઈ જશે 2R BV. આ આપણું EMF ઉત્પન્ન થશે. સ્મોલ r આપેલો છે, ત્રિજ્યા એટલે સ્મોલ r લખીશું. અહીંયાની જગ્યાએ સ્મોલ r લખી દેવાનું. બરાબર છે? તો આટલું થશે. હવે ઊંચા સ્થિતિમાં ને કોણ? તો કઈ બાજુ ધન વિદ્યુતભારો ઉપર બળ લાગશે? તો ભાઈ આમ ગતિ કરતો હોય તો વિદ્યુતભારો કઈ બાજુ જતા હોય? નીચે તરફ. વિદ્યુતભારો કઈ બાજુ જતા? નીચે તરફ. અને વિદ્યુતભારો ઉપર લાગતું બળ F બરાબર Q × V × B. ચાલો તો જમણા હાથનો નિયમ વાપરીએ. V કઈ બાજુ? નીચે. B કઈ બાજુ? અંદર. એટલે પહેલા સદિશની દિશામાં ધન જમણા હાથની આંગળીઓ, તો V ની દિશામાં આંગળીઓ, અને ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હોય તો આમ વળવી જોઈએ, આમ. તો અંગૂઠો કઈ બાજુ? આ બાજુ. એટલે અહીંયા બધા ધન વિદ્યુતભારો જમા થતા જશે, અને અહીંયા બધો ઋણ વિદ્યુતભાર જમા થતો જશે. એટલે R ઊંચા સ્થિતિમાને આવશે. તો પછી જવાબ આ પણ આવે. એટલે આકૃતિ કયા પ્રકારની છે? ધ્યાન રાખજો કે આ લૂપનું સમતલ જો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય, સમાંતર હોય, તો એનો ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે થશે. તો બંને વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી, તો EMF ઉત્પન્ન થશે જ નહીં. પણ આ કિસ્સામાં તમે વિચારશો, આ કિસ્સામાં કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, લૂપ આમ છે, એટલે એની સીધી ડાયમીટર આમ ગણાય, વ્યાસ. અને લૂપ આમ નીચે જતી હોય તો વેગ આમ, લંબાઈ આમ, ચુંબકીય ક્ષેત્ર આમ, તો EMF ઉત્પન્ન થાય. બરોબર છે? એટલે આ કિસ્સામાં જો આકૃતિ આવી આપી હોય તો હું જવાબ 0 જ કહું છું, સાચું. બરોબર છે? 31. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એ બાજુવાળા વાહક તારની ફ્રેમને X પ્રવાહનું વહન કરતા સુરેખ તાર છે. ઓકે. જો ફ્રેમને જમણી બાજુ V વેગથી ગતિ કરાવવામાં આવે તો ફ્રેમમાં પ્રેરિત EMF કોના સમપ્રમાણમાં હશે? આકૃતિ ભાઈ તમને આટલી બધી ડિટેલમાં નહીં આપી હોય. આકૃતિ તમને એવી રીતે આપી હશે કે આ અંતર X આપ્યું હશે, આ અંતર A આપ્યું હશે, બસ. એટલે હું દોરી બતાવું તમને. તો આ જે લૂપ છે એમાં આ અંતર તમને આપેલું છે મધ્ય બિંદુ સુધીનું X. આ અંતર તમને આપેલું હશે A અંતર. તો સ્વાભાવિક રીતે મને આ અંતર મળી જશે, આટલું અંતર A/2, આ અંતર પણ A/2. અને આ તારના કારણે, ચલો આ તારમાંથી પ્રવાહ પસાર થાય છે, તેનું ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે? આઈડિયલ ક્રોસ R. એટલે આ તાર વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી અંદરની દિશામાં, અહીંયાથી પણ અંદર, અહીંયાથી પણ અંદર, અહીંયાથી પણ અંદર. અને હવે આ લૂપને આપણે આ બાજુ ધકેલવાના છીએ V વેગથી. તો જુઓ, ચુંબકીય ક્ષેત્ર અંદર, અહીંયા તો આ જે તાર છે, આ બાજુની બાજુ જે છે એને સમાવતો તાર, એની લંબાઈ L, અને એ પણ વેગની દિશામાં જ છે, એટલે આ EMF ઉત્પન્ન નહીં કરે. એ રીતે આ તાર પણ EMF ઉત્પન્ન નહીં કરે. બચ્યા કોણ? આ બે તાર.
તો ટોટલ ઈએમએફ ઉત્પન્ન થશે પહેલા તાર વડે ઉત્પન્ન થતું પ્લસ બીજા તાર વડે ઉત્પન્ન થતું. પણ જો આના કારણે પ્રવાહ આ જ લૂપ છે એના કારણે ઉત્પન્ન થતું ઈએમએફ દિશા એક બાજુ ધન ઋણામ હશે તો આના માટે ધન ઋણ આ દિશામાં હશે. એટલે બંને બેટરીઓ એકબીજાના વિરોધક જોડાણમાં આવશે અને વિરોધક જોડાણમાં આવે તો વચ્ચે પ્લસ નહીં પણ વચ્ચે શું થઈ જશે? માઇનસ થઈ જશે. ચાલો હવે ઈએમએફ નું સૂત્ર. ભાઈ ઈએમએફ નું સૂત્ર, જો આ તારની લંબાઈ L હોય, આની પણ લંબાઈ L હોય, વેગ તો બંનેના સરખા જ છે, તો ઉત્પન્ન થતું ઈએમએફ BVL માઇનસ L પણ સરખા જ છે નહીં, ચોરસ છે એટલે L પણ સરખા છે. ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ હશે. આ તાર ઉપર ચુંબકીય ક્ષેત્ર કોનું? આ પ્રવાહધારિત તારનું. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર B1 અને આના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર B2. ખ્યાલ આવ્યો દરેકને? ફરી એકવાર, આ એક પ્રવાહધારિત તાર છે, એની નજીક એક ચોરસ લૂપ મૂકી છે અને આ સમગ્ર તંત્રને આ તંત્રને V વેગથી આમ ધકેલવામાં આવે તો ચારે ચાર બાજુઓ આ બાજુ V વેગથી જશે, પણ એમાં આ બાજુની લંબાઈ અને વેગ એક જ દિશામાં છે એટલે એ ઈએમએફ ઉત્પન્ન નહીં કરે, આ પણ નહીં ઉત્પન્ન કરે. હા, આ બાજુ જે છે એની લંબાઈ આમ છે, આના કારણે અહીંયા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં છે અને વેગ આમ છે એટલે અહીંયા VBL ત્રણેય પરસ્પર લંબ થશે. LVB ત્રણેય પરસ્પર લંબ, અહીં પણ એવું થશે એટલે બંને ઈએમએફ ઉત્પન્ન કરશે. પણ આ છેડા બંનેના જો ધન તરીકે વર્તા લઈએ તો અહીંયા બંને એક જ દિશામાં ગતિ કરે એટલે બંને વિરોધક જોડાણમાં હશે એટલે કુલ ઈએમએફ E1 માઇનસ E2. તો અહીંયા ઈએમએફ કેટલું? LBV, BVL, LBV જે લખો. તો લંબાઈ બંનેની સરખી છે, વેગ બંનેના સરખા છે, પણ ચુંબકીય ક્ષેત્ર બંનેના સરખા નહીં હોય એટલે L અને V કોમન લઈ લઉં તો અહીંયા આવી જશે B1 માઇનસ B2. ચાલો તો LV B1. ભાઈ B1 એટલે કોણ? અહીંનું ચુંબકીય ક્ષેત્ર કોના કારણે? આના કારણે. તો આ પ્રવાહ I હોય તો એનાથી કેટલું અંતર? ભાઈ આ અંતર તમારું ટોટલ X, આ અંતર A/2, તો આટલું અંતર આપણું થશે X માઇનસ A/2 અને અહીંયાથી આ અંતર થઈ જશે તમારું X પ્લસ A/2. તો આના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો μ0I/2πr, પણ R તરીકે X માઇનસ A/2. ભાઈ તારના કારણે R અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr, તો μ0I/2π આ મૂકી દેવાય માઇનસ આના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો μ0I/2π X પ્લસ A/2. બરાબર છે? તો ચાલો 2π બંનેમાંથી કોમન, μ0I બંનેમાંથી કોમન, તો LV μ0I/2π. અહીંયા લસા લઈ લો તો શું થશે? આ બે ઉપર આવી જશે, 2/2x માઇનસ A માઇનસ અહીંયા 2/2x પ્લસ A અને આમાંથી ઉપર 2 પણ નીકળી જશે. આ તો આપણું સૂત્ર શું આવી ગયું? μ0I/VL/π કૌંસમાં 1/2x માઇનસ A માઇનસ 1/2x પ્લસ A. ખતરનાક હતો ને? ઓકે, તો આન્સર આવી ગયો કયો આપણો? D. ઈએમએફ આના સમપ્રમાણમાં હશે. ખરું? નેક્સ્ટ 32. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સુરેખ પથ પર XY પથ પર ઇલેક્ટ્રોન ગતિ કરે છે. આ XY અહીં હોવું જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સુરેખ પથ XY પર ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ઇલેક્ટ્રોનના પથની નજીક ABCD કોઇલ મૂકેલી છે. આ કોઇલ મૂકેલી છે તો ગૂંચળામાં કોઈ પ્રેરણ ઉત્પન્ન થાય તો એ પ્રવાહની દિશા. બે પ્રવાહની દિશા સિમ્પલ વસ્તુ છે કે જ્યારે ઇલેક્ટ્રોન નજીક આવતો હશે ત્યારે ફ્લક્સ વધશે અને ફ્લક્સ વધશે તો ઈએમએફ ઉત્પન્ન થશે. હવે માની લો કે ઇલેક્ટ્રોન અહીં આવશે ત્યારે ફ્લક્સ સૌથી મહત્તમ દરથી બદલાશે. ફ્લક્સનો દર કેવો હશે? મહત્તમ. પણ જ્યારથી ઇલેક્ટ્રોન અહીંથી પાછો જશે આગળ, ઇલેક્ટ્રોન અહીંથી આગળ નીકળી જશે એટલે ફરી પાછું ફ્લક્સ ઘટવા માંડશે. એટલે ઈએમએફનું સૂત્ર તો શું બની ગયા? -dφ/dt. તો શરૂઆતમાં ફ્લક્સ વધતું જશે, જ્યારે ફ્લક્સ વધશે, ફાઈ વધશે તો તમને ઈ ધન મળશે અને જ્યારે ફાઈ ઘટશે તો તમારે દર ઋણ લેવો પડે તો ઈ બરાબર માઇનસ.
એટલે શું કહેશે? ગૂંચળા પાસેથી ઇલેક્ટ્રોન પસાર થયા બાદ પ્રવાહની દિશા ઉલટાઈ જશે. એ જ જવાબ આવી જશે. બરોબર છે, પાક્કું. ચલો 32, 33. એક લાંબા સોલેનોઇડના આંટાની સંખ્યા આટલી છે. ટોટલ આંટા આપ્યા છે. જ્યારે તેમાંથી 4 એમ્પિયરનો પ્રવાહ પસાર થતો હોય ત્યારે દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું છે. તો સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ આગળ પણ આવી ગયો છે. ભાઈ સોલેનોઇડનું આત્મપ્રેરકત્વનું અથવા કોઈ પણ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ આપણે ભણી ગયા. N × 5/I. N ક્યારે લખવાના? તમને એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ આપેલું હોય તો એક આંટા સાથે આટલું, તો N આંટા સાથે ટોટલ ફ્લક્સ N5/I. આંટા કેટલા છે? 1000. ફ્લક્સ કેટલું છે? 4 × 10⁻³ અને પ્રવાહ કેટલો છે? 4 4 4 અને 1000 પણ ગયા તો 1 હેનરી. તો આપણો આન્સર આવી જશે સી. 34 વાંચો ધ્યાનથી. આર ત્રિજ્યાના વિસ્તારમાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, આર ક્યાં છે પણ? અને આ રહ્યું દેખાયું, મને દેખાયું. તો અહીંયા છે સ્મોલ આર, આ છે સ્મોલ, અને ચુંબકીય ક્ષેત્ર માત્ર આટલા જ વિસ્તારમાં છે અને એ અંદર જતું છે એવું માની લો. આ ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતું જાય છે. ભાઈ ચુંબકીય ક્ષેત્ર આટલા જ ભાગમાં છે જે સમય સાથે બદલાય છે dB/dt અનુસાર. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કેપિટલ આર ત્રિજ્યાનું લૂપ 1, ભાઈ 1 લૂપ છે એ આર ત્રિજ્યાના લૂપને ઘેરે છે અને આર ત્રિજ્યાના લૂપ 2 નો વિસ્તાર બહાર છે. તો EMF, અરે સિમ્પલ વસ્તુ. તમારી પાસે દેખો શું કહેવા માંગે છે. એક નાની લૂપ હતી જેની ત્રિજ્યા હતી આર અને એ શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આના ચુંબકીય ક્ષેત્ર બદલાવાનો દર છે dB/dt. હવે અહીંયા એક લૂપ મૂકી દીધી કેપિટલ આર ત્રિજ્યાની. તો આની સાથે સંકળાતું ફ્લક્સ કેટલું? ભાઈ ફ્લક્સ બરાબર NAB, આંટો 1 બી મૂકી દઈએ. તો આની ક્ષેત્રફળ, ભાઈ ક્ષેત્રફળ કેટલું લેવાનું? તો આનું નહીં લેવાનું, બંનેમાં કોમન જે ક્ષેત્રફળ આવતું હોય એ લેવાનું. તો આનું કોમન ક્ષેત્રફળ πr² × b. અને બીજી આ લૂપ નંબર 1, પણ તમે બાજુમાં મૂકી લૂપ નંબર 2, ખરું ને? એટલે અહીં તો કોઈ ચુંબકીય ક્ષેત્ર જ નથી. ચુંબકીય ક્ષેત્ર હશે તો અહીંયા ફ્લક્સ કેટલું? 0. તો EMF નું સૂત્ર, ભાઈ EMF બરાબર dϕ/dt -dϕ/dt. તો પહેલી લૂપમાં તમે મૂકી દો તો -dϕ/dt, એમાં ફાઈની જગ્યાએ શું મૂકી દઈએ? πr²b. તો -πr²12 અને અહીં થઈ ગયું dB/dt. આ પહેલી લૂપમાં. અને બીજી લૂપમાં તો 0 જ આવશે કારણ કે બદલાતું જ નથી. એટલે શું જવાબ આવશે તમારો? πr²bt અને બીજીમાં 0. એટલે આપણો આન્સર આવી જશે બી. ખબર પડે છે? આની સાથે ફ્લક્સ સંકળાશે કારણ કે એની અંદર આ છે, પણ અહીંયા તો કોઈ ચુંબકીય ક્ષેત્ર જ નથી એટલે ફ્લક્સ સંકળાશે નહીં તો EMF ઉત્પન્ન નહીં થાય. 35 10 સેન્ટીમીટર ત્રિજ્યા સ્મોલ આર લઈ લઈએ. ચાલો 500 આંટા એટલે કેપિટલ N આર અવરોધ ધરાવતી એક કોઇલને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ મૂકેલ છે. સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ એટલે θ0 ડિગ્રી કહેવાય. સમતલ લંબ એટલે એનું ક્ષેત્રફળ સાથે સમાંતર થાય. તેના વ્યાસને અનુલક્ષીને ΔT સમયે 0.25 સેકન્ડમાં 180 ડિગ્રી ફેરવવામાં આવે છે. ઓકે, ભાઈ θ1 0 ડિગ્રી હતું, θ2 180 ડિગ્રી થઈ જશે. તો પ્રેરિત થતું EMF. ચલો ફરી વાર લખીએ. ભાઈ EMF એટલે શું? ઋણ ચિહ્નને અવગણું છું. ફ્લક્સનો ફેરફાર ભાગ્યા સમયગાળો. ચાલો ફ્લક્સનો ફેરફાર. ભાઈ શરૂઆતનું ફ્લક્સ હતું NAB cos θ1 અને અંતિમ ફ્લક્સ લઈ લઉં NAB cos θ2. અહીંયા બધું અચળ રહે છે, ખાલી તમે રિંગ આમ હતી એની જગ્યાએ ઊંધી ફેરવી કાઢી. અને અપોન સમયગાળો. મેં ઋણ ચિહ્ન મને એવું લાગે ત્યાં હું આવું ગણીશ. ચાલો N કોમન, A કોમન, B કોમન. અહીંયા મૂકી દઉં તો cos 0 -cos 180 ભાગ્યા સમયગાળો ΔT. આંટા ઉભા રહો, આને લખી દઈએ. આ તમારું 1 થશે, -1 એટલે 2 થઈ જશે. તો 2NAB/ΔT 2. આંટા બોલે તો 500. ક્ષેત્રફળ પણ ત્રિજ્યા આપેલી છે એટલે ક્ષેત્રફળ શું લખવું છે? πr²
આર સ્ક્વેર. કેવી રીતે લખ્યું? સોચો. 10 સેન્ટીમીટર ત્રિજ્યા છે એટલે મીટરમાં કેટલું થાય? 0.1. તો 0.1 નો સ્ક્વેર પાઈ આર સ્ક્વેર. બી ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે? આપ્યું જ નથી ચુંબકીય ક્ષેત્ર, તો ના ચાલે યાર. આ તો અરે આર્યું 3 ગુણ્યા 10⁻5 ખરું, છેદમાં સમયગાળો કેટલો? 0.25 સેકન્ડ એટલે 1/4 કહેવાય. યાદ રાખજો, આવું બધું આવડવું જોઈએ. 0.5 એટલે 1/4. તો અહીંયા જવાબ સામા લાવવાનો છે, આંકડામાં જ લાવવાનો છે, એટલે બધું મૂકવું પડશે. 4 દુ 8 તરી 24, 24 પંચા 120, 120 પાછળ 0 ગુણ્યા પાઈ ગુણ્યા આ 2 મીંડા અહીંયા આપી દો તો 10⁻7. ફરી એકવાર ચેક કરો. 4 તરી 12 દુ 24 પંચા 120, 0 પાઈ 10⁻7. ઓકે, તો આ થઈ જશે આપણું 12 પાઈ ગુણ્યા 10⁻4 વોલ્ટ. પણ પાઈ એટલે 3.14, તો ઈએમએફ થઈ જશે 12 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻4 વોલ્ટ. 12 તરી 36 ને 1 એટલે 37 ની આજુબાજુ વાળો 38 વાળો આન્સર લખી દેવાય. 38 ગુણ્યા 10⁻4, 3.8 ગુણ્યા 10⁻3 વોલ્ટ. અરે 4 આવ્યો ને ભાઈ, કેમ આવું? ફરી એકવાર ચેક કરી જાઉં. 2 8 500 છે, 500 જ રવા દો. પાઈ આર સ્ક્વેર 0.1 નો સ્ક્વેર, 3 ગુણ્યા 10⁻5 છે, 5 છે, 1/4 4 ઉપર જશે તો 4 દુ 8 તરી 24 પંચા 120 અને પાછળ 2 મીંડા -2 અને -5 એટલે -7. 12 પાઈ 3 મીંડા અહીંયા આપી દઉં તો -4. ના ભાઈ, અહીંયા ભૂલ છે 100%. અહીંયા આટામાં કદાચ લોચો હશે કે ગમે તે હશે. મારા પ્રમાણે જવાબ આ નથી આવતો. અહીંયા જવાબ આવે છે 38 ગુણ્યા 10⁻4 આવે છે, અથવા તો 3.8 ગુણ્યા 10⁻3 વોલ્ટ આવે છે. ભૂલ હોઈ શકે, પ્રિન્ટિંગમાં ભૂલ હોઈ શકે. અહીંયા 50 આંટા હોય, 50 આંટા તો પાછું બદલાઈ જશે. ખરું, એટલે ધ્યાન રાખો. 36 એક એર કોઇલ સોલેનોઇડ સાથે શ્રેણીમાં જોડેલ છે. ઓકે, એટલે ઇન્ડક્ટર કહેવાય ને, સોલેનોઇડ અથવા ઇન્ડક્ટર બલ્બ સાથે જોડેલું છે. એસી ઉદ્ગમથી પ્રજ્વલિત થાય છે. જો સોલેનોઇડમાં એક નરમ લોખંડની કોર દાખલ કરવામાં આવે તો વાસ્તવમાં આ દાખલો ચેપ્ટર નંબર 7નો છે. કયો? ઓલ્ટરનેટિંગ કરંટ. ભાઈ મને ખબર છે કે બલ્બમાં જેટલો પ્રવાહ વધારે તો બલ્બ વધારે પ્રકાશિત થાય. પણ પ્રવાહ કોના ઉપર આધાર રાખે? ભાઈ પ્રવાહ આધાર રાખે V/Z. Z એટલે કોણ? ઇમ્પિડન્સ. આ એસી ઉદ્ગમ છે તો કોણ આવશે? ઇમ્પિડન્સ આવશે. ખરું કે નહીં? ચાલો, તો V/Z એટલે શું? વર્ગમૂળમાં R² પ્લસ ω² L². R એટલે આનો અવરોધ અને આનો અવરોધ ઓમેગા L, જે આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહીએ. હવે સોચો, L શું છે? L એટલે ઇન્ડક્ટન્સ, μ0n² A/L. અને આ મ્યુ કોણ? આમ તો શૂન્યાવકાશ, પણ જો કોઈ માધ્યમ હોય તો આપણે આવું લખીએ છીએ μr μ0 n² A/L. તો શરૂઆતમાં તમારો સોલેનોઇડ જ્યારે બલ્બ સાથે જોડેલો હતો ત્યારે કંઈક પ્રવાહ વહેતો હશે અને એ વખતે બલ્બ પ્રકાશિત હશે. હવે શું કર્યું? સોલેનોઇડની અંદર નરમ લોખંડ નાખ્યું. ભાઈ નરમ લોખંડ નાખશો એટલે એની પરમિએબિલિટી ઘણી ઊંચી છે. પરમિએબિલિટી ઊંચી છે એટલે એનું આત્મપ્રેરકત્વ વધશે. જો આત્મપ્રેરકત્વ વધશે, આ વધે, છેદ મોટો થાય તો પ્રવાહ ઘટશે. તો પછી બલ્બ ઓછી તેજસ્વીતા સાથે પ્રજ્વલિત થશે. બલ્બ હવે મંદ થશે. ફરી એકવાર ચેક કરવા દો. ફરી એકવાર, એસી છે, બલ્બ છે, સોલેનોઇડ છે. શરૂઆત પ્રવાહનું સૂત્ર શું? V/Z, V/R² પ્લસ ω² L². L બરાબર આ. જો તમે સોલેનોઇડની અંદર નરમ લોખંડ નાખશો, તેનું આત્મપ્રેરકત્વ વધી જાય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધી જાય તો પ્રવાહ ઘટી જાય તો બલ્બ હવે પહેલા કરતા થોડોક મંદ થઈ જશે.
37. એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્ર ઈ સમય સાથે બદલાય છે. ઓકે, સહેલો છે. ઈ ચલે છે ટી, પણ પૂછ્યું શું છે લા? પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર સમય સાથે. ભાઈ આપણને ખબર છે મેક્સવેલના મત અનુસાર પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર કોના પ્રવાહ વિદ્યુત ક્ષેત્ર એટલે પ્રવાહના ફેરફારના સમપ્રમાણમાં, એટલે વિદ્યુત ક્ષેત્રના ફેરફારના સમપ્રમાણમાં તેનું વિકલન કરવું પડે તો 2t, માટે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનો દર t ના સમપ્રમાણમાં હોય. સાદી ભાષામાં વાત. 38. 1 મીટર વ્યાસ, ઓકે, અને પ્રતિ મીટર આટલા આંટા ધરાવતો સોલેનોઇડ, એટલે સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટા છે 2 × 10⁴. આ સોલેનોઇડના કેન્દ્ર પર 0.1 મીટર ત્રિજ્યાની અને 100 આંટા, ઉભા રહેજો, આને સ્મોલ આર કહી દઉં, 0.1 મીટર ત્રિજ્યા અને 100 આંટાવાળું ગૂંચળું તેની અક્ષ સોલેનોઇડની અક્ષ સાથે સંપાત થાય તેમ મૂકેલી છે. સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ 0.5 સેકન્ડમાં 0.0 થી 4 એમ્પિયર જેટલો ઘટે છે. ઓકે, ગૂંચળાનો અવરોધ R બરાબર 10 પાઈ સ્ક્વેર હોય તો વિદ્યુતભાર કેટલો? આખી પરિસ્થિતિ સમજીએ પહેલા. એક મોટો સોલેનોઇડ છે આવો. આ સોલેનોઇડનો વ્યાસ આપ્યો છે d બરાબર 1 મીટર, પણ એનું મારે કંઈ કામ નથી. હા, એના ઉપર એકમ લંબાઈમાં કેટલા આંટા છે? આના ઉપર એકમ લંબાઈમાં 2 × 10⁴ આંટા છે. દરેક આંટામાંથી વહેતો પ્રવાહ કેટલો હતો? શરૂઆતમાં 4 હતો, 0 થી 4 ઘટે છે એવું લખ્યું છે, વાસ્તવમાં 4 થી 0 આવે. ઓકે, સાદી ભાષામાં 0 થી 4 અથવા 4 થી 0 ફેરફાર કેટલો થયો? 4. બરોબર છે. તો પ્રવાહનો ફેરફાર અહીંયા થશે ડેલ્ટા I બરાબર 4 એમ્પિયર જેટલો. સમયગાળો કેટલો? 0.05 સેકન્ડ. પછી શું કર્યું આપણે? બસ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર આમ હશે અને એમાં આપણે એક લૂપ મૂકી દીધી. આ લૂપની ત્રિજ્યા છે R. લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર કોનું હશે? સોલેનોઇડનું. અને જો સોલેનોઇડનો પ્રવાહ બદલાય તો ચુંબકીય ક્ષેત્ર બદલાશે, અને ચુંબકીય ક્ષેત્ર બદલાય તો આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાશે. તો સૌથી પહેલા તો મારે ગણવું પડે લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ. લૂપ સાથે સંકળાયેલું કોણ? ફ્લક્સ. તો જોજો હું અહીંયા લખું છું ચુંબકીય ફ્લક્સ કોની સાથે? લૂપ સાથે. તો અહીંયા મારે ગણવા પડે લૂપના આંટા, લૂપનું ક્ષેત્ર L ફોર લૂપ. તો સોલેનોઇડ છે એની અંદર લૂપ મૂકેલી છે અને બંનેની અક્ષ સમાંતર, એટલે થીટા આપણે કેટલો લઈ લઈશું? 0 ડિગ્રી. તો લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ, ભાઈ સૂત્ર શું ફ્લક્સનું? NAB cos θ. પણ આંટા કોના? લૂપના. ક્ષેત્રફળ કોનું? લૂપનું. પણ લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર કોનું છે? એ તો સોલેનોઇડનું છે. ખબર પડી? તો આ ફ્લક્સ આવી ગયું. તો ફ્લક્સનો ફેરફાર મારે જોઈતો હોય ડેલ્ટા φb, તો ભાઈ આંટા નહીં બદલાય, ક્ષેત્રફળ નહીં બદલાય, હા પણ ચુંબકીય ક્ષેત્ર બદલાય છે સોલેનોઇડનું. અને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર શું છે? ભાઈ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર μ0, સોલેનોઇડના એકમ લંબાઈમાં આંટા અને સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ પ્રવાહ. જો ફેરફાર જોઈતો હોય તો ડેલ્ટા BS બરાબર μ0 NS, સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટા અને પ્રવાહનો ફેરફાર. તો અહીં મૂકી દઉં NL AL, આ થઈ ગયું આપણું μ0 NL ડેલ્ટા IS, આ થઈ ગયો ફ્લક્સનો ફેરફાર. પણ મારે જોઈએ છે વિદ્યુતભાર, તો વિદ્યુતભારનું સૂત્ર આપણે ભણી ગયા, Q બરાબર ફ્લક્સનો ફેરફાર ભાગ્યા અવરોધ. આંટા આપ્યા, આંટા લઈ લીધા આપણે, આંટા લઈ લીધા છે, ચાલશે, વાંધો નહીં, અહીંયા જ લઈ લીધા છે. ચાલો, તો ફ્લક્સનો ફેરફાર ભાગ્યા અવરોધ, આ થઈ છે N. લૂપના આંટા, લૂપનું ક્ષેત્રફળ μ0, સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ, સોલેનોઇડમાં પ્રવાહમાં થતો ફેરફાર ભાગ્યા અવરોધ. ચાલો, આંટાની સંખ્યા લૂપમાં 100. લૂપની ત્રિજ્યા પાઈ × R², એની ત્રિજ્યા છે 0.1 નો સ્ક્વેર, એટલે 10⁻⁻⁴. μ0 આપણે વેલ્યુ આપણને ખબર છે 4π × 10⁻⁷. NS, અહીંયા NS આવશે, સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટા, સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટા 2 ×
4. સોલેનોઇડમાં પ્રવાહનો ફેરફાર 0 થી 4 એટલે 4. અને અવરોધ બોલે તો 10 પાઈ સ્ક્વેર. 10 પાઈ સ્ક્વેર. પાઈ 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 તો ગયે. 4 દુ 8. 8 વાળો જવાબ આવે. ઓ એવું તો છે જ નહીં, લખ્યા થયું. અરે સોરી, 4 ચોક 16 દુ 32. 32 વાળો જવાબ આવે. ખરું કે નહીં? જોજો લાવી ભૂલ ના થઈ જાય, જોવાનું ધ્યાનથી. 4 દુ 8 ચોક 32 ગુણ્યા. ઓકે, પાઈ તો છે નહીં, પાઈ નથી તો આપણો જવાબ આવી ગયો ને. ચાલશે, પાઈ નથી. જો પાઈ તો ઉડી જ જાય છે, પછી ગણવા નહીં બેસવાનું યાર. આન્સર 16 પાઈ 32 પાઈ. સોરી, 16 માઇક્રોકુલમ 32 માઇક્રોકુલમ. 16 પાઈ માઇક્રોકુલમ 32 પાઈ માઇક્રોકુલમ. પણ પાઈ તો ઉડી ગયા એટલે આ બે આન્સર તો આવે નહીં. હવે આવ્યો 16 અને 32. તો અહીંયા ગુણાકારમાં જોઈ લીધું, 4 ચોક 16 દુ 32. તો 32 વાળો સેટ થાય છે તો હશે, પાઈ નહીં હોય. ખરું? 39. એકવાર સેવ કરી લઈએ. ચલો નેક્સ્ટ. જ્યારે કોઈ ચોક્કસ ઇન્ડક્ટરમાંથી આટલો પ્રવાહ વહે છે I, ત્યારે તેમાં સંગ્રહિત ઉર્જા આપેલી છે U. તો ઇન્ડક્ટન્સ. ભાઈ ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર U બરાબર 1/2 Li². મારે ઇન્ડક્ટન્સ ગણવાનું છે તો શું થશે? 2U/I². 2. ઉર્જા કેટલી છે? 25 મિલી જૂલ. 25 મિલી એટલે 10⁻³ અને પ્રવાહ 60 મિલી એમ્પિયર. 60 ગુણ્યા 10⁻³ નો સ્ક્વેર. 25 દુ 50 ભાગ્યા 3600 ગુણ્યા અહીંયા 10⁻³ અને નીચે 10⁻6. આ ઉપર જશે તો 1000 એટલે આ થઈ ગયું 50,000 ભાગ્યા 3600. ચાલો 2 મીંડા આ ગયા તો 500 ભાગ્યા 36, અથવા ને આમ લખીએ તો ચાલે, L બરાબર 50 ભાગ્યા 3.6. જો માની લો કે આ 4 હોત, જો આ 4 હોત તો જવાબ આવતો 12.5. પણ 100 તરી 48, ના 3 છે ને, 4 હોત તો 12.5 આવતો. તો 4 કરતાં ઓછું તો 12.5 કરતાં વધારે, 12.5 કરતાં વધારે આન્સર આવશે. જો આન્સર તમને આપેલા તો બધા ખબર પડી જ જાય. જો 12.5 કરતાં વધારે તો આ તો જો 0.13 છે, આ 1.3 છે, પેલો તો બહુ વધી ગયો. 12.5 ની નજીક વાળો હાથ બેસે એટલે એ જ આપણો આન્સર. 40. આટલું અસરકારક ક્ષેત્રફળ, આટલા આંટા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખવામાં આવે એટલે θ0. આ ગુચરાના સમતલને તેની કોઈપણ સમતલીય અક્ષને અનુલક્ષીને 0.1 સેકન્ડમાં 90 ડિગ્રી ગુમાવવામાં આવે છે તો EMF. ભાઈ ચાલો લખીએ. ક્ષેત્રફળ કેટલું? 0.05 છે. તો 5 ગુણ્યા 10⁻² મીટર સ્ક્વેર. આંટા કેટલા છે? N બરાબર 800. θ1 ખૂણો કેટલો હતો? 0 ડિગ્રી. θ2 ખૂણો કેટલો છે? તમે 90 ડિગ્રીએ ફેરવી કાઢ્યું. કેટલા સમયમાં ફેરવી કાઢ્યું છે? તો કે છે 0.1 સેકન્ડમાં. તો EMF, ભાઈ EMF નું સૂત્ર શું? ΔΦ/ΔT. ચાલો ડેલ્ટા ફાઈ ની જગ્યાએ લખી દેવાય NAB cos θ/ΔT. જો આંટા બદલાતા નથી, ક્ષેત્રફળ બદલાતું નથી, ચુંબકીય ક્ષેત્ર બદલાતું નથી, હા ખૂણો બદલાય છે તો cos θ1 માઇનસ cos θ2 ભાગ્યા ΔT કરી નાખું. ભાઈ વાસ્તવમાં કોઈ કે સર θ2 માઇનસ θ ના આવે, તમે ફેરફાર લીધો. અલ્યા ભાઈ આ સૂત્રમાં આગળ માઇનસ બી આવે એ પણ નથી લીધું, એ પણ તમારે જોવાનું. એટલે જ્યાં આપણને એવું લાગે કે ઋણ ચિહ્ન અગત્યનું છે તો ઋણ ચિહ્ન વાપરવાના, ખોટી અઘરી મેથડ કરવી એના કરતા. આંટા કેટલા? 800. ક્ષેત્રફળ કેટલું? 5 ગુણ્યા 10⁻². ચુંબકીય ક્ષેત્ર કેટલું? અલ્યા ચુંબકીય ક્ષેત્ર તો છે જ નહીં, આ તો ના મળે. ચાલો બ્લેન્ક રાખો, લાખીએ, ઊંધું લાવીએ. અહીંયા cos 0 ડિગ્રી માઇનસ cos 90 ભાગ્યા સમય છે આપણો 0.1. તો અહીંયા 8000. તો EMF E બરાબર આ ઉપર જતું રહે તો
8,000, 40,000, 2 મીંડા કાપી નાખું તો 400 ગુણ્યા ખાલી જગ્યા ગુણ્યા 1. એટલે તમારે કયો જવાબ લાવવો છે એ પ્રમાણે આ ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું નથી. ચાલો હું કહું કે મારે આ જવાબ લાવવો છે, આ જવાબ, તો પછી તમારે બી એ રીતે લખવાનો. બરોબર છે. અહીંયા તમે કેટલું લખી દેશો? 0.005 લખી દેશો. 5 ગુણ્યા 10 - 3 તો આ જવાબ આવશે. બરોબર છે. એટલે અહીંયા બી નથી આપ્યો. આ જોજો, આમાં બી જોઈશે, પણ મેં તમને શીખવાડી દીધું. તમે અહીંયા બીની કિંમત મૂકી દેશો જો આપેલું હશે તો. ફટ કરતો જવાબ. કયા ઉપકરણોમાંથી એડી પ્રવાહનો ઉપયોગ થતો નથી? ભાઈ એડી પ્રવાહમાં હીટરમાં થાય, મેગ્નેટિક બ્રેકમાં પણ થાય, ઇન્ડક્શન ફર્નેસ એમાં પણ થાય, ખરું કે નહીં? કોણ? વિદ્યુત ચુંબકોમાં. શામાં ઉપયોગ નથી થતો? વિદ્યુત ચુંબકોમાં ઉપયોગ નથી થતો. ભાઈ વિદ્યુત ચુંબક એ પ્રવાહ ઉત્પન્ન કરવા માટે, ઉષ્મા કે એવું ઉત્પન્ન કરવા માટે થોડું વપરાય. લેસ ધ નિયમ, એ તો ચુંબકત્વ ઉત્પન્ન કરવા વપરાય. તો એમાં એડી પ્રવાહની કઈ જરૂર નથી. એડી પ્રવાહની હશે તો વિદ્યુત ચુંબકોમાં પણ થતો જ હોય ને યાર. ગૂંચળું પોતે પણ એક ચુંબક તરીકે વર્તે, તો એમાં બી ઇલેક્ટ્રિક હીટરમાં પણ ઘણા હીટર પણ એવા છે કે જેમાં યુઝ થાય છે. આ ચિંતાનો વિષય છે. બંને આવી શકે ભાઈ. જો બંનેમાં વપરાય બી છે ને નથી પણ વપરાતું. બંનેમાં વપરાય પણ છે અને નથી પણ વપરાતું. આમાં જૂલ અસરનો ઉપયોગ થાય. જૂલ અસરનો ઉપયોગ કરીને પણ તમે ઉત્પન્ન કરી શકો. બરોબર છે. જે એસી ઉપર કામ કરતો હોય, વિદ્યુત ચુંબકીય છે, એમાં વિદ્યુત ચુંબક એસી ઉપર કામ નહીં કરે. ઓકે, સમજો. આ નહીં આવે. જો તમારે વિદ્યુત ચુંબકત્વ જોઈએ છે, હવે જો તમે એસી ઉપર વિદ્યુત ચુંબકત્વ લેશો ને તો એનું ચુંબકીય ક્ષેત્ર સતત બદલાયા કરશે. આપણે એવું ચુંબક નથી જોઈતું. આપણે કેવું ચુંબક જોઈએ છે? અચળ ચુંબકત્વ આપે. તો જ્યારે તમે પ્રવાહ પસાર કરશો ત્યારે પ્રવાહ સમય સાથે બદલાવો ના જોઈએ, અને પ્રવાહ ના બદલાતો હોય તો એડી પ્રવાહો ઉત્પન્ન થાય પણ નહીં. બરોબર છે. એટલે જવાબ ડી જ આવશે. 42. R1 અને R2 ત્રિજ્યાઓ ધરાવતા બે સુવાહક ગોળાઓને એકબીજા સાથે સંપાત છે. ગોળાઓ શબ્દ ખોટો વાપર્યો છે. લૂપ શબ્દ વાપરવો જોઈએ. લૂપ એકબીજા ઉપર સંપાત થાય છે. R1 greater than R2 હોય તો અન્યોન્ય પ્રેરણ કોના સમપ્રમાણમાં? બસ ધ્યાનથી જુઓ. આ એક મોટી લૂપ છે જેની ત્રિજ્યા R1, એની અંદર સમકેન્દ્રીય નાની લૂપ છે જેની ત્રિજ્યા R2. હું ધારી લઉં કે આમાંથી પ્રવાહ પસાર થાય છે I1. આમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે? I1 પસાર થાય છે. જો પ્રવાહ I1 પસાર થતો હોય તો આ લૂપ શું ઉત્પન્ન કરશે? ચુંબકીય ક્ષેત્ર. અને એના ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ આ બીજાની સાથે સંકળાશે. તો આની સાથે સંકળાતું ફ્લક્સ મારે ગણવું હોય, બીજી લૂપ સાથે સંકળાતું ફ્લક્સ, તો બીજી લૂપનું ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર કોનું? પહેલી લૂપનું. તો ક્ષેત્રફળ કેટલું આનું? પાઈ R2². અને આ લૂપમાંથી જો I1 પ્રવાહ પસાર થતો હોય તો એના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર μ0NI/2R1. જો આ લૂપમાંથી I1 પ્રવાહ પસાર થાય તો એના કેન્દ્રીય વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું? μ0NI/2R. પણ આટો એક ધારી લઈએ તો ચુંબકીય ક્ષેત્ર μ0I1/2R1. એ ચુંબકીય ક્ષેત્રનું ચુંબકીય ફ્લક્સ આની સાથે કોમન કેટલું સંકળાય? સામાન્ય. બંને સાથે સંકળાતું અન્યોન્ય પ્રેરણ શોધવાનું છે. એટલે એવું ફ્લક્સ ધ્યાનમાં લેવાનું કે જે બંને સાથે સંકળાતું હોય. તો નાનાનું ક્ષેત્રફળ તેનું પાઈ R2². ઓકે, તો φ2 અને I1 ને નીચે લઈ આવું, આ I1 ને નીચે લઈ આવું તો આ થઈ ગયું μ0πR2²/2R1. અલા પણ બીજા ગૂંચળાનું ફ્લક્સ, પહેલાનું પ્રવાહ, એટલે આ તો થઈ ગયું આપણું અન્યોન્ય પ્રેરકત્વ. તો અન્યોન્ય પ્રેરકત્વ ચલે છે R2²/R1. આવી જશે જવાબ? ધ્યાન રાખજો. 43. એક સ્ટેપ અપ, અહીં કઈથી આવી ગયો? ડાઉન ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર તો 7મા ચેપ્ટરમાં આવે છે. ચાલો પણ આવ્યું તો ઘણી નાખીએ. એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને 220 વોલ્ટના એસી ઉદ્ગમ સાથે જોડી 11 વોલ્ટ અને 44 વોટ પર કાર્યરત કરવામાં આવે છે. તો ટ્રાન્સફોર્મરમાં ગુમાવાતા પાવરને અવગણવામાં આવે તો પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ કેટલો? ભાઈ ધ્યાન રાખો, પાવર તો બંનેમાં સરખો જ હશે. ઇનપુટ પાવર કહો કે આઉટપુટ પાવર કહો, કારણ કે
વ્યય અવગણવાનો છે. જો વ્યય અવગણો તો ઇનપુટ પાવર પણ કહેવાય 44 વોટ. હા, તો પછી ગણી નાખીએ ને. ઇનપુટ પ્રવાહ એટલે પ્રાઇમરી ગૂંચળાનો ગૂંચળું પીપી લખું તો એનો પાવર કેટલો 400 વોટ. પણ પાવરનું સૂત્ર શું? વીઆઈ. તો વીપી આઈપી બરાબર 44. ઇનપુટ કેટલું છે? 220 વોટ. એમાં પ્રવાહ શોધવાનો છે તો 44. તો આઈપી શું થઈ ગયું? 44 ભાગ્યા 220. તો આ થઈ ગયું 0.2 એમ્પિયર. બરાબર છે. ચાલો 44. 1 મીટરની બાજુ અને 1 ઓહ્મનો અવરોધ ધરાવતા એક ચોરસ ગાળાને 0.5 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. જો ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય તો ફ્લક્સ. ચુંબકીય ક્ષેત્રની દિશાને સમતલ કેવું છે? લંબ. તેનો ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કેટલો ખૂણો બનાવે? 0 ડિગ્રી. તો ફ્લક્સનું સૂત્ર શું? NAB cos 0. આંટા બોલે તો કશું નથી કીધું તો આંટો 1. ક્ષેત્રફળ ચોરસ છે તો ક્ષેત્રફળ L² થશે. ચુંબકીય ક્ષેત્ર B અને cos 0 1. L², 1 મીટરનો સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્ર 0.5. તો આ થઈ ગયું 0.5 વેબર. બસ આ જવાબ લાવવાનો છે. બરાબર છે. ફ્લક્સ જ કીધું છે. 45. સરેરાશની 10 મીટર ત્રિજ્યા ધરાવતા, એટલે આ ત્રિજ્યા આપી છે 10 મીટર, 1000 આંટા ધરાવતા એક મોટા વર્તુળનું ગૂંચળું સમક્ષિતિજ વ્યાસને અનુલક્ષીને ઓમેગા 2 રેડિયન પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક એટલે ચુંબકીય ક્ષેત્ર ધારી લો બી છે. જો વિદ્યુતીય અવરોધ 12.56 ઓહ્મ હોય તો મહત્તમ પ્રેરિત EMF એસી ડાયનેમો અથવા એસી જનરેટરમાં આપણે શીખી ગયા કે ઉત્પન્ન થતું EMF બરાબર NAB ઓમેગા સાઇન ઓમેગા ટી. પણ મારે તો જોઈએ છે મહત્તમ, તો સૂત્ર આવી જશે NAB ઓમેગા. પણ મારે તો પ્રવાહ પણ જોઈએ છે તો એની જગ્યાએ મૂકી દઉં IR NAB ઓમેગા. તો મહત્તમ પ્રવાહ થઈ જશે NAB ઓમેગા અપોન R. તો બોલો IM ભાઈ. આંટા કેટલા? 1000. એ કેટલું? પાઈ R². ખરું ને? ત્રિજ્યા આપી છે તો પાઈ R². ચુંબકીય ક્ષેત્ર 2 × 10⁻⁵ ઓમેગા 2 રેડિયન પ્રતિ સેકન્ડ. અને છેદમાં અવરોધ નીચે લાવે તો 12.56. જો આ 2 × 2 4 અને આ 4 પાઈ, તો આ થશે 4 પાઈ ગુણ્યા 10⁻0, 10⁻3 ને 10⁻2 અને 5 નીકળી ગયા, છેદમાં 12.56. તમે આ ગુણાકાર કરશો ને તો આ બે બી નીકળી જશે. 3.14 × 4, 3.14 × 4 કરો 12.56 જ થાય. 12.56 નીકળી ગયા તો પ્રવાહ કેટલો આવ્યો? 1 એમ્પિયર. આવી ગયો. નીટ 2022. 46. 23માં પૂછાઈ ગયેલો છે. 2 એમ્પિયરનું વહન કરતા આઈ આપેલો છે. આટલા માઇક્રો હેનરી આત્મપ્રેરકત્વ એટલે ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર U બરાબર 1/2 LI². 1/2 L બોલે તો 4 માઇક્રો એટલે 10⁻⁶. જવાબ ખોટો છે એવું જોઈએ. ખોટો મને ખબર નથી. અને અહીંયા 2નો સ્ક્વેર. 2 દુ 4 દુ 8. 8 × 10⁻⁶ જૂલ. ઓકે, માઇક્રોમાં આપેલો જ છે તો 8 માઇક્રો જૂલ. તો આપણો આન્સર આવી જશે બી. ખરું? નેક્સ્ટ. ઓકે, ધેટ્સ ઓલ. તો છોકરાઓ બહુ અગત્યનું ચેપ્ટર છે. જો મિનિમમ 1 MCQ તો પૂછાય જ છે. ખરું? મિનિમમ 1 MCQ તો પૂછાય જ છે. તો આપણે આ ચેપ્ટર કરી જ નાખવું પડે. ચાલો, ક્લિયર થઈ ગયું દરેકના મગજમાં? પાક્કું રિવિઝન કરી લો. ફરી એકવાર MCQ જોઈ લો. દરેકે દરેક આ સિવાયના 12ના આવશે નહીં 100%. થોડુંક લોજિક અલગ હોઈ શકે, બાકી આના સિવાય 12ના કોઈ નહીં આવે. પાક્કો? ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓલ્ટરનેટિંગ કરંટ લઈને આવીશું અને એના પછી વિદ્યુત ચુંબકીય તરંગો. 2 લેક્ચર ચેપ્ટર બાકી બચ્યા છે. 2 દિવસમાં પતાવી દઈશું, કાલે અને પરમ દિવસે. બરાબર છે? ચાલો, મળી નેક્સ્ટ લેક્ચરમાં. મહેનત કરતા રહેજો, વાંચતા રહેજો, છેવટ સુધી છોડવાનું નહીં. જય શ્રી કૃષ્ણ.